નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવસાહુણમ. ऐसो पंचन मुक्कारो એસો પંચનમુક્કારો. सव्व पावप्पणासनो સૌપાવપણાસનો. मंगलाणं च सव्वेसिं મંગલાનં ચ સૌવેસિં. परमं हवै मंगलम्. પડ્વમમૈવૈવં. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કેશવાનજી બાળકો સાથે 5 મિનિટ વાત કરો. નવા વર્ષનું બોધપાઠ આપો કે કઈક વાત કરો એમની સાથે 5-10 મિનિટ. કયું? હા, શું કહેતા હતા સાહેબ? અવાજ નહીં સંભળાયું. હવે સંભળાય છે? હા, હવે સંભળાય છે. હા, આ બાળકો સાથે 5-10 મિનિટ વાત કરો. કોની સાથે? બાળકો છે ને, ચેલ્સી, બોલુ, વિધિ, ખુશી, કિન્ડરગાર્ટન જુનિયર, કિન્ડરગાર્ટન જુનિયર. જુનિયર બહુ સરસ. કેવું લાગે છે? બહુ દાદા હાજર રહે છે? દાદા હાજર રહે છે? શું લાગે છે? અમુક ટાઈમ રહે છે, અમુક ટાઈમ નથી રહેતા. હા, પણ હવે દાદા કે હવે આપણે શું છે, આપણે અહીંયા ફરવા જવાનું હોય, કઈ હિલ સ્ટેશન જવાનું હોય, ગમત કરવા જવાનું હોય, તો કે બધું યાદ રહે કે ના રહે? હા, રહે ને. હા, તો આપણે જ્યાં ઇન્ટરેસ્ટ હોય ને તે બધી વસ્તુ યાદ રહે. પણ હવે દાદા કોક વખતે યાદ રહે, કોક વખતે ના રહે, એટલે હજુ દાદામાં ઇન્ટરેસ્ટ હજુ જાગ્યું નથી. એટલે હવે શું કરવું પડે કે હા, કે મને આમાંથી શું લાભ થશે? દાદાને હું હાજર કરીશ, દાદા મારી સામે હાજર થશે, તો મારા માટે શું લાભ થશે? એવું આપણે અંદર ખાને વિચારીએ ને તો દાદાની બહુ કદર થાય. અને દાદાની વેલ્યુ થઈ જાય તો પછી દાદા તો નિરંતર હાજર રહે. અને દાદા છે જ એવા, પણ આપણે છે ને જ્યાં સુધી બીજે ઠેકાણે રસ હોય ને, તો બીજી બધી વસ્તુમાં રસ હોય, ફરવામાં રસ હોય, તો પછી દાદા યાદ ના રહે. પણ એક વખત ખબર પડી જાય કે દાદા શું કરે છે અને દાદાને યાદ કરવાથી શું થાય છે, કેટલો બધા લાભ મળે છે. દાદાને યાદ કરીએ તો આપણું ભણતર આગળ વધે. દાદાને હાજર કરીએ, દાદાનું નિધિ ધ્યાસન રહે તો આપણું જીવન બહુ સુંદર થાય. આપણે આગળ જતા પ્રગતિ થાય. આપણે આપણા જે આજુબાજુની તકલીફો હોય, વિઘ્નો આવતા હોય, બધા દૂર થઈ જાય. આપણે ભણવામાં પ્રોગ્રેસ થાય. પછી દરેક સંજોગોમાં દાદાની આપણે પ્રગતિ મળે. કારણ કે દાદા શું છે, આપણે જ્યાં સુધી એવું નહીં વિચારીએ કે દાદા જે ચાહે એ કરી શકે છે. દાદા તમે કોને કે ભાઈ દાદા મને તો ડોક્ટર થવું છે, અને તમે દાદાને પ્રાર્થના કરો તો દાદા તમને ડોક્ટર બનાવીને જ છોડે. એવા દાદા છે. પણ તમારી તૈયારી જોઈએ, તમારે દાદા માટેનું પ્રેમ જોઈએ, દાદા માટેની લગની જોઈએ. જે રીતે અમારે કોઈની સાથે પણ ફ્રેન્ડ હોય, ભાઈ હોય, ઘરમાં બધા હોય, તો એમની સાથે પ્રેમ થાય તો આપણે કેટલા બધા યાદ રહે. એના વગર તો ગમતું નથી. અથવા તમારી કોઈ બહેનપણી હોય અને તમારી સાથે બહુ વાત કરતી હોય, તમારી વખાણ કરતી હોય, તમારી સાથે ફરતી હોય, તો એ ના આવે ને તો તમને મજા ના આવે. થાય કે ના થાય? હા, થાય. તો પછી એમની સાથે એટલું બધું થઈ જાય તો પછી એના વગર રહેવાતું નથી. એવી જ લગ્ની જો દાદા સાથે થઈ જાય ને તો પછી કેવી મજા આવે.
કેટલું આનંદ આવે, કેટલા દાદા આપણી સાથે હેલ્પફુલ થઈ જાય. અને દાદા તો છે ને, આપણે જે દિવસે આવું વિચાર કરીએ ને કે દાદા મારી સાથે રહે અને મારું બધું કામ કરે, તો દાદા છે ને, તમે ખાલી વિચાર કરો ને તો દાદા હાજર થઈ જાય. એવા છે દાદા. દાદા તો આમ પ્રેમના બહુ ભૂખ્યા. જ્યાં પ્રેમ હોય ને તો દાદા હાજર થઈ જાય. તમે આંખ બંધ કરો તો દાદા તમારી સાથે વાત કરવા હાજર થઈ જાય. હમણાં મને તો તમારી ઉંમરના હતા ત્યારે અમે બહુ દાદાને આમ યાદ કરીએ ને તો દાદા દરેક સંજોગમાં હાજર થઈ જાય. ગમે તેવી તકલીફ હોય ને તો દાદા હાજર થઈ જાય. એવા દાદા છે. એટલે આપણે જેવી રીતે આપણા ઘરમાં ભાઈઓ સાથે, બેનપણીઓ સાથે, બધા સાથે લગ્ની લાગે છે ને, એવી લગ્ની દાદા સાથે લાગી જાય તો આપણે કેવું સરસ થઈ જાય. પછી આપણો ધ્યેય શું છે? આપણે ધ્યેય શું નક્કી કર્યું છે હમણાં? ધ્યેય. હા, હા. એમ શું છે હવે લાઈફની? હા. કઈ તો પૂછે છે વિચાર્યું તમને હશે. કે દીદી શું કરશો? હવે અમને કહ્યું પછી શું આપણે નક્કી કરવાનું? દાદામય રહેવું છે અત્યારે તો. હા, વેરી ગુડ. દાદામાં રહેવું છે, દાદાની સાથે દાદાનું નિધિધ્યાસન કરવું છે, આપણે મોક્ષે જવું છે, ભણીને પોતાની બધી જવાબદારીઓ પૂરી કરવી છે. તો જે બધી જવાબદારીઓ પૂરી કરવાની હોય એમાં દાદા આપણે મદદરૂપ થાય. આપણે આપણી સાથે જે મદદરૂપ થાય તો કેટલું બધું આપણું કામ થઈ જાય. સાચી વાત છે. હા, એટલે આપણે જેવી રીતે આપણા ઘરમાં દરેક સાથે, બેનપણીઓ સાથે, મમ્મી પપ્પા સાથે, બધા સાથે જેવા પ્રેમ સ્વરૂપ થઈને રહીએ છીએ, એવો જ દાદા માટેનું પ્રેમ ઊભું થશે ને તો મમ્મી સાથે પ્રેમ હોય તો મમ્મી પપ્પા કેટલી કાળજી કરે છે આપણી? હા, કરે છે ને? કરે છે. હા, એ તો દાદા તો પછી તમારા મમ્મી પપ્પાના પણ દાદા છે. હા. ખરા ને? તો એ પછી હા. કેટલી કાળજી કરે, કેટલી કાળજી કરે. એટલે આપણે જે કાળજી કરે તો એની પાછળ પડી જવાનું, છોડવાનું નહીં એમને. એવું નહીં કે કોક દિવસે હાજર થાય, કોક દિવસે ના થાય. આપણે કોક દિવસે જમીએ મને કોક દિવસે ના જમીએ તો ચાલે? ના ચાલે. તો એવું છે. દાદા માટે એવું રાખવાનું કે ના, મને તો રોજે દાદા જોઈએ. હા. રોજે દાદા હાજર ના થાય તો મને જમવાનું ફાવતું નથી, મને ખાવાનું ભાવતું નથી, મને કશું ફાવતું નથી. એવી લગ્ની લાગી જાય. તો પછી તો દાદા એવી લગ્ની લાગે તો પછી દાદા આખો દિવસ તમારી જોડે વાત કરે. પછી દાદા ભૂલાય જ નહીં. હા. પછી તમારે કોઈ દિવસે એવું થશે જ નહીં કે કોક દિવસે આવે છે, કોક દિવસે નથી યાદ આવતા. એવું બનશે જ નહીં. હા. આપણી લગન લાગવી જોઈએ, લગ્ની લાગવી જોઈએ, જબરજસ્ત. હા, એમાં કેવું છે કે ને કોઈ બી વસ્તુ આપણને જોઈતી હોય ને કે દાદા ભગવાનને ત્યારે યાદ કરીએ કે હે દાદા ભગવાન, આ પ્રોબ્લેમ આવ્યો છે તો એને સોલ્વ કરી દો. પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બધું આમ થઈ જાય. પછી દાદા ભગવાનને થેન્ક યુ કહીએ બી નહીં. પછી ફરી પ્રોબ્લેમ આવે તો ફરી પાછા જઈએ. પછી કઈ એવું કરીએ પછી યાદ ના આવે. જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે જ યાદ આવે. પણ પછી શું થાય કે હવે એવરી ટાઈમ એવું કરીએ ને પછી જ્યારે ખરી રીતે પ્રોબ્લેમ આવે ને પછી દાદા હાજર ના થાય, પછી પ્રોબ્લેમ સોલ્વ ના કરે, પછી તો દાદા સમજી જાય કે આ તો પછી આમ લાલચ વાળા છે, આ તો પછી એમનું જ્યારે સ્વાર્થ છે ત્યારે જ મને યાદ કરે છે. પછી ધીરે ધીરે પછી દાદા કામ કરવાનું બંધ કરી દે. હા. કરે ને? હા, કરે. કારણ કે તમે પછી એવું તમે દાદાનું માનો નહીં, દાદા તમારી ડિફિકલ્ટી દૂર કરી આપે. ગમે તેવા સંજોગો ભારે આવી ગયા હોય, કોઈ તકલીફ આવી ગઈ હોય અને એ વખતે તમે દાદા હાજર થતા હોય, અને પછી તમે થેન્ક યુ કરીને પછી ભૂલી જાઓ તો ફરી બીજી વખત દાદા શું કરે કે આ તો એમને ખાલી મારે જ્યારે મતલબી છે બહુ, એ તો જ્યારે એમને કામ પડે ને ત્યારે જ મને યાદ કરે છે. હા. દાદા બી કઈ કાચા નથી, એ પણ બહુ પાકા હતા. એ તો બધું જાણતા હતા કે એ તો જ્યારે ત્યારે એમને સ્વાર્થ હોય ત્યારે જ મને યાદ કરે છે. પછી એક વખત બે વખત હેલ્પ કરે પછી ત્રીજી વખત છોડી દે. પછી તમારા વિઘ્ન દૂર ના કરે, તમારી તકલીફ દૂર ના કરે. એટલે દાદા શું કરે કે જે મારી પાછળ પડે ને તો એનું બધું કામ કરે. કારણ કે દાદા છે જ એવા, બધુંનું કામ કરવા માટે જ આવેલા, બધાને સુખ આપવા માટે આવેલા, દરેકને મદદરૂપ થવા આવેલા, દરેક સાથે પ્રેમ સ્વરૂપ થવા આવેલા. પણ દાદા એવું પણ કહેતા કે જો તમને મારી આટલી બધી ના પડી હોય તો પછી અમે પછી ભૂલી જઈએ. અમે પણ પછી એવું વિચાર ના કરીએ કે આ કોણ છે, બરોબર છે, આ તો આવે છે, વાંધો નહીં. પણ જો તમે એમને ખરી રીતે યાદ કરતા હો ને તો તમારે દરેક સંજોગમાં હાજર થઈ જાય અને કાયમ હાજર થાય. આપણે ભૂલી નહીં જવાનું. એ તો મમ્મી પપ્પા છે, આપણા પર આટલી મહેનત કરે છે,
તો આપણે કોઈ દિવસ એમને ભૂલી જઈએ છે? ના. નથી ભૂલતા ને. કારણ કે કેટલું અમને યાદ રહે કે મમ્મી મારી આટલી કાળજી કરે છે, પપ્પા મારી આટલી કાળજી કરે છે. બરોબર. એ અમને કેવી રીતે યાદ રહે છે કાયમ? એવી રીતે દાદા યાદ રહેવા છે. એ આપણું કામ થઈ જાય, આપણું કામ થઈ જાય. આપણું ધ્યેય જે નક્કી કર્યું હોય, અમારે બહુ ભણવું છે, બહુ આગળ વધવું છે જીવનમાં, મારે દરેક સંજોગમાં દાદા મદદરૂપ થાય. અને એક વસ્તુ કાયમ યાદ રાખવાની કે દાદા એવા છે, સાક્ષાત પરમાત્મા સ્વરૂપ હાજર થયેલા છે, અને એ ચાહે શું કરી શકે છે એ ભૂલવાનું નહીં. એ દરેક સંજોગમાં, ગમે તેવા સંજોગ આવે, તકલીફ આવે, ગમે તેવું થઈ જાય, પણ એ કાયમ એમના જે મહાત્મા હોય, એમના જે બધા પ્રેમાળ બધા લોકો હોય, એની બહુ ખૂબ જ કાળજી કરે, કાયમ રક્ષણ કરે. બરોબર. બરાબર. હા, હવે પાસે તો નહીં ને, હવે તો નહીં ભૂલાય ને દાદા. ના, નહીં ભૂલાય. હા, આપણે કાચા નહીં થવાનું. જેવી રીતે દાદા પાકા હતા ને, એવી રીતે આપણે પાકા થવાનું. હા, આપણે કોઈ બી વસ્તુ દાદા ભગવાનને સોંપીએ પછી એ વસ્તુનું આપણને ટેન્શન ના હોવું જોઈએ ને. ના, બિલકુલ નહીં. એક વખત દાદાને સોંપી દીધું તો દાદા શું કે પછી મારી જવાબદારી છે, પછી મારી જવાબદારી. પછી તો તમે એક વખત દાદાને સોંપી દીધું, દાદા આ મેં તમને બધું સોંપી દીધું, હવે તમે જેમ છે તેમ મને ચલાવો, હવે હું તમારા કયા પ્રમાણે જીવન જીવીશ, આટલું જ તો તમે કહી દીધું ને, પછી દાદા તમારી ખૂબ રક્ષણ કરે. દાદા બધી જવાબદારી તમારી લઈ લે. પછી તમારે બેફિકર રહેવાનું, પણ સાચા હૃદયથી દાદાને સોંપવાનું. બરોબર ને? બરાબર. હા, બસ તમે આશીર્વાદ આપો કે દાદા ભૂલાય નહીં. હા, બસ દાદા છે જ એવા કે કોઈને ભૂલાય નહીં. જે ભૂલાઈ જતા હોય તો આપણી ભૂલ છે, દાદાની ભૂલ નથી. હા, સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, કેશવાનંદજી. હાજી. હમણાં એક ક્વેશ્ચન આવેલો, પણ હમણાં આઈ થિંક બિઝી થઈ ગયા છે, તો આપણે હું ક્વેશ્ચન પૂછું કે આપણે હવે છેલ્લા નવા વર્ષના આટલા દિવસો થયા, તો તમારું જે મંથન થયું એ થોડું અમારી સાથે શેર કરો કે શું દાદાને વિશે તમે રેવલેશન વધારે થયું કે કેશવ આનંદ વચ્ચે કઈ રેવલેશન કેવું થયું? હા, બહુ સરસ, બહુ સરસ. હવે દાદાના આ દર્શનથી જેવી રીતે દિવસે દિવસે આપણી જે ભૂલો દેખાતી જાય છે, અને તે વખતે જે વખતે દાદા હાજર હતા, અને તે વખતે આપણે તો દાદાની મસ્તીમાં રહેતા હતા કે દાદા અમારી સાથે છે, દાદા ક્યાંય જવાના નથી. અને છેવટે દાદા એવું પણ કહી દીધેલું કે 2005માં જ્યારે આખા જગતનું કેન્દ્ર થઈ ગયું હશે, તે વખતે પણ અમે જોડે રહીશું. તો અમે બહુ નિરાંત થઈ ગયેલા, બહુ મસ્તીમાં હતા. કઈ કશું દાદા અમારી સાથે છે એટલે બહુ ખુમારીમાં રહેતા હતા. પણ અંદરની જે પરિણીતિ હતી, અંદરની જે ડેવલપમેન્ટ હતી, એની બાબતમાં તો કશું વિચાર જ નહોતું. અને બસ આપણે ખૂબ આનંદ બહુ રહેતું, જબરજસ્ત આનંદ રહેતું. દાદા સાથે રહેવાનું, દાદાની સેવા મળતી, બસ એમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. પણ જે ખરી રીતે ખરા ટાઈમે જે વખતે આપણે જ્ઞાનની પ્રગતિ થવી જોઈએ, પ્રોગ્રેસ થવી જોઈએ, એ બધી તે વખતે તે ટાઈમમાં નહોતી થતી. જેટલી પછી જ્યારે દાદાના ગયા પછી અમને જે વિરહ લાગેલા, ત્યાર પછી આ એક એક વસ્તુ દાદાની સમજાવવા માંડી કે દાદા શું કહેતા હતા. કેટલા બધા દાદા આ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ થઈને આવ્યા, અને અમે આવી રીતે ટાઈમ કાઢી નાખ્યું. અને એ પછી જે વિરહ થતા હોય છે ને, એ દિવસે દિવસે વિરહ અમને ખૂબ જ દાદા પાસે આગળ લઈ જતા હોય છે. અને એવરી ડે એવું થયા કરે છે કે જે દાદાએ વસ્તુ અમારા માટે મહેનત કરી છે, જે અમારા માટે રાત્રે તમે વિચાર કરશો કે જ્યારે સવારે 6 વાગ્યાથી લઈને અમે બધા દાદાની પાછળ પડ્યા રહેતા, તો 6 વાગ્યાથી લઈને જ્યારથી દાદા રૂમનો દરવાજો ખુલતો, પછી દાદાની અમે વિધિઓ કરતા, દાદાની સેવા કરતા, ત્યાંથી લઈને રાત્રે 11 ને 12 વાગ્યા સુધી અમે દાદા સાથે રહેતા. તો એ દરમિયાન દાદા અમારે ડગલે ને પગલે અમને જાગૃતિ આપતા. આવી રીતે કર્યું, આ શું કર્યું, તારે આ યાદ રહે છે, આ બધું ખાતી વખતે જુદાપણું રહે છે, આમ થાય છે, બધી વારે ઘડીએ અમને પૂછપૂછ કરતા. આખા દિવસ દરમિયાનમાં તે આજે શું કર્યું એવું પણ પૂછી લેતા.
અગર અમને બ્રહ્મચર્ય સંબંધી અમે વાત કરી હોય અને દાદાનો બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરતા હતા, તો એમાં ક્યાં ક્યાં અમારે પેલા વીકનેસો થતી હતી, ક્યાં ક્યાં ભૂલો થતી હતી, એમાંથી દાદા અમને બહાર કાઢતા. અને એવી રીતે એ જે એક એક વાક્ય તે વખતે દાદા અમને બોલતા હતા અને અમને એ પ્રગતિ તરફ લઈ જતા હતા, તે હમણાં આ વિજ્ઞાન દિવસે દિવસે હવે અમને વધારે ડિટેલમાં લઈ જઈ રહ્યું છે કે ઓહો, દાદા તે વખતે કહેતા હતા પણ તે વખતે આટલું બધું સમજાતું નહોતું, પણ હમણાં દિવસે દિવસે આ વસ્તુ ઠેઠ સુધી લઈ જવા માટે ખૂબ મદદરૂપ થઈ રહી છે. અને એના કરતા જબરજસ્ત વસ્તુ તો બીજી દેખાય છે કે જે જ્યારે પણ અમે દાદાને સંભાળીએ, ગમે તેવા સંજોગો હોય, ગમે ત્યારે એવી વસ્તુ હોય, કઈ મૂંઝવણ હોય, કઈ સત્સંગ સંબંધી, વિજ્ઞાન સંબંધી આગળ વધવાની વસ્તુ હોય, અને અમે દાદાને કહીએ દાદા આ શું થઈ રહ્યું છે, અને એવો અજાયબી અનુભવ થતા હોય છે કે અમે વાત કરી નથી દાદા સાથે, અને તે વખત જ એ જ ફ્રેક્શન ઓફ મિનિટ્સમાં દાદા અમને વિજ્ઞાન હાજર કરી દે છે. એ વખતે જાગૃતિ આવી જાય છે. એટલે હવે દિવસે દિવસે એમાં બહુ જબરજસ્ત પુરુષાર્થ વધી રહ્યું છે. અને છેલ્લા અઠવાડિયામાં કઈ એવું તમારે કઈ નોટિસ કર્યું કે શું શું તમારે આવ્યું? ગજબનું નોટિસ. જે દિવસે હમણાં 2 દિવસ પહેલાની જ વાત કરું કે આપણે 29 તારીખે જે દિવસે પેલું દાદાની જન્મ જયંતિ હતી, અને એ 10:15 વાગ્યાનું આપણે બધા ભેગા થવાના હતા, બધા આપતા પુત્રો. અને અમારા ઘરમાં એવું બન્યું કે ગઈ રાત્રે બધું ડિસિઝન આવી ગયું હતું. આપણે અસીમભાઈ હતા, એમના વાઈફને પ્રેગ્નન્ટ હતા, અને એને એ ડ્યુ ડે હતું જે દિવસે દાદાનું જન્મ દિવસ હતું. અચ્છા, એવું હતું. અને પછી રાત્રે બધું ડિસાઈડ થઈ ગયું કે આ આવી રીતે લઈ જશે, આ હોસ્પિટલમાં લઈ જશે. અને મેં ઓલરેડી વાત કરેલી કે દાદાની જન્મ જયંતિ છે ને આપણા બધા આપતા પુત્રો સાથે બધું આજે તો ઝૂમ ઉપર બધા સાથે સત્સંગ છે અને બધા આપતા પુત્રો હાજર રહેવાના છે. તો 10:15 વાગે કઈ એવું કઈ પ્રોગ્રામ કર્યું કે કઈ આપણે સાંજના સેશનમાં તમારું સેશન કરી શકાય એવું, કે આપણે એમને લઈ જવું પડશે હોસ્પિટલ પર. ગઈ વખતે કહેતા હતા કે આ લઈ જશે, એ કહીને બીજું કામ સોંપી દીધું. તો એમાં એમને પછી સડનલી ગોઠવણ ચેન્જ કરવી એટલે બહુ ડિફિકલ્ટ પડી જશે. અને આવું સંજોગ તો દાદાનું મળ્યું છે, અને દાદા હાજર રહેશે, તમે ચિંતા ના કરશો, પણ આજે આ ગોઠવણ ચેન્જ થાય નહીં, મેં એવું કહી દીધું. તો અચાનક એકાદ ઘરના મેમ્બરમાંથી નીકળી ગયું કે દાદા કહેતા હતા ને કે જ્યારે ફાઇલ આવી જાય ત્યારે બધું ફાઇલનું તરત જ સંભાવે નિકાલ કરવાનું હોય. આ દાદાનું વિજ્ઞાન તમે આ બધું શું, એટલે એને ખબર જ નહીં, કારણ કે એવા ટાઈમે જ્યારે આવો બધો સંજોગ ચાલતો હોય, એમને કોણ લઈ જશે, અને એમને પેન શરૂ થઈ ગયા, એમને હોસ્પિટલમાં લઈ જવાનું હતું. અને એ જ દિવસ કીધું સારું દાદા આ શું થઈ ગયું કે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ એ લોકોએ સવારે 10:15 વાગે મૂકેલી છે, જે દિવસે મારું સત્સંગ શરૂ થવાનું છે. અને એવા ટાઈમે હું દીપકભાઈને કેવી રીતે કહું કે આ કઈ બીજાને તમે એડજસ્ટ કરો, અને એડજસ્ટ થવાનું કઈ ઈઝી હોય છે, એ ટાઈમે કેવી રીતે બીજું આપતા પુત્ર આવી જાય. તો આપણે સહજ રીતે આવું બધું ડિસ્કશન થતું હતું, પણ એવા જ ડિસ્કશનમાં એક બાતમાનું આવું વાક્ય નીકળી ગયું કે દાદાએ કહ્યું હતું કે ભાઈ આપણે આવો સંજોગ થઈ જાય અને આવી ફાઇલ ઊભી થઈ જાય તો તે વખતે ફાઇલનો નિકાલ કરવો પડે, નહીં તો તમે જ્ઞાન તમે સમજ્યા શું છો, તમે આટલું બધું જ્ઞાન આપો છો, જ્ઞાનની સમજણ આપો છો, તમે તો એ જ્ઞાનમાં છો જ નહીં, તો મરી ગયા. આજે તો આટલી મોટી અટેક થઈ છે, અને આવી અટેક છે ને આટલા વર્ષોમાં પહેલી વખત થઈ હશે. કારણ કે આવી રીતે તો આવો સંજોગ કોઈ દિવસે ભેગો થાય નહીં કે અચાનક કોઈ આટલું બધું બોલી જાય. પણ તે વખતે શું છે, ક્રુશિયલ ટાઈમ હતું, અને બધા ગભરામણમાં કે એમને કોણ લઈ જાય હોસ્પિટલમાં. અને તે જ વખતે મારો ટાઈમિંગ હતું, તો મેં દાદાને પ્રાર્થના કહી કે દાદા આજે આટલો મોટો કેશવ ઉપર અટેક આવ્યું છે કે આપણે જ્ઞાનમાં જ નથી, અને દાદા તમે વિચાર કરો, તમે આવો સંજોગ ભેગો થઈ જાય તો દાદા આ કેવી રીતે, આજે તો મારાથી સહન નથી થતું કે કેશવ આટલું બધું ફેલ થઈ ગયો આટલા વર્ષો પછી, અને આવી ગોઠવણ. તો આ મિરેકલ થયું ફ્રેક્શન ઓફ મિનિટ્સની અંદર. હું આમ હાથ જોડીને હજુ 10:15 કે 7-8 મિનિટ હતા કે 10 મિનિટ હતા, અને એ જ ટાઈમે આ બધું બહાર અહીંયા ડિસ્કશન ચાલતું હતું, અને ફ્રેક્શન ઓફ મિનિટ્સમાં મેં દાદાને કહ્યું કે દાદા
આટલા બધા ફેલ થઈ ગયા કેશવભાઈ, આજે ગોઠવણ ના થઈ શકી અને મેં 10:15 નો ટાઈમ હોય તો 10:15 હું પ્રયત્ન તો કર્યું હોત પૂછીને કે આવું કઈ એડજસ્ટમેન્ટ થઈ શકે આમ ફોન કરીને, પણ એ મેં પ્રયત્ન પણ ટ્રાય નહીં કર્યું અને દાદા હું ફેલ થઈ ગયો. દાદા મને માફ કરી દો, મને તો સમજાતું નથી કે આજના દિવસે આ પછી કાયમ માટે મને આખી લાઈફ આ સાંભળવું પડશે કે ભાઈ આવો દિવસ હતો અને તે દિવસે તમે ફાઇલનો સંભાવે નિકાલ નહીં કર્યું અને તમે એમને હોસ્પિટલ ના લઈ ગયા. દાદા તમે જરા આજે કેશવ પર આ મારાથી સહન નથી થતું કે આ શું થયું, કે એટલા જ ફ્રેક્શન ઓફ મિનિટ્સમાં નીચેથી ત્યાં બોલાવવા આવેલા કે ડોક્ટરે છે ને સવારની અપોઇન્ટમેન્ટ કેન્સલ કરીને 12 વાગ્યાની અપોઇન્ટમેન્ટ રાખી છે. તો માય ગોડ, મેં કીધું 10:15 થી લઈને 11:30 સુધી સત્સંગ થાય છે અને 12 વાગ્યાની ડોક્ટરે અપોઇન્ટમેન્ટ આપી છે, સવારની અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી છે, હજુ એક દિવસનું ટાઈમ છે એવું ડોક્ટરે કહી દીધું અને એ બસ એક્ઝેક્ટલી 11:30 પોણા 12 મારો સત્સંગ પૂરો થયો અને પોણા 12 હું એમને ગાડીમાં લઈને ત્યાં ગયો. એટલે દાદા ઓન ધ સ્પોટ હાજર કરીને એ મહાત્માઓની કેવી રક્ષણ કરે છે કે ભાઈ આવું બધું ફેલ થઈ જાય, આવું બને નહીં, પણ એ ડોક્ટરને ત્યાં કેવી સૂઝ આપી હશે, શું કર્યું હશે. ત્યારે મને વારે ઘડી કહેતો હોઉં છું કે દાદા ક્યાંય ગયા નથી, દાદા વારે ઘડીએ સૂક્ષ્મ રીતે દરેક મહાત્મા માટે હાજર થાય છે, એમનું રક્ષણ કરે છે, એમનો ગમે ત્યાં માથા પર કોઈ અટેક આવે પેલા એમને અટેકને બધું બદલી કાઢે છે. બાકી 101% ઇટ વોઝ 10:15 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી અને ડોક્ટરને કઈ એવું કઈ દાદાએ કઈ શું સંકેત મોકલ્યું હશે કે એને 12 વાગ્યાની મીટિંગ મૂકી દીધી. જો કેવું દાદા હાજર થાય છે અને મહાત્માઓનું રક્ષણ કરે છે અને કોઈને નીચે પડવા નથી દેતા, આ વિજ્ઞાનને પડવા નથી દેતા, વિજ્ઞાનને ડાઉન થવા નથી દેતા. આ દાદાનું કમાલ છે. બહુ સરસ. આપણે ક્વેશ્ચન છે વિભૂતિબેન નો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે મારો ક્વેશ્ચન છે કે દાદાની આરતીની શરૂઆત કેવી રીતે થઈ, દાદા શું કહેતા એના વિશે, અને દાદાની હાજરીમાં તમે ખૂબ આરતીનો લાભ લીધો હશે તો એ અનુભવ કહો. ઓહો, બહુ સરસ. હવે આ દાદા ભગવાનની જ્યારે આરતીનું વર્ણન થાય તો ત્યાં દાદાની દરબારના 2 ગજબના રત્નો છે, એમનું વર્ણન તો પેલા આવે જ, છૂટકો જ નથી. સૌથી પહેલા રત્ન છે કવિરાજ સાહેબ, જે દાદાના દરબારના બહુ મોટા રત્ન છે, અને બીજા છે બહુ મોટા રત્ન નટુ કાકા. હવે નટુ કાકા અને જેને દાદા ભગવાન વાસુદેવ કહેતા હતા, વાસુદેવ એટલે બહુ મોટી પદવી કહેવાય, એને વાસુદેવ કહેતા હતા, એટલે કેવા ગુણ હશે એમની અંદર, અને દાદા માટે કેવા આફરીન હતા, દાદાની આખી દરબારમાં કેટલા મોટા નિમિત્ત બન્યા, એ ગજબના એક બીજા દાદાના રત્ન હતા. હવે એ બંને રત્ન જ્યારે ભેગા થાય, કવિરાજ અને નટુ કાકા, તો પછી શું ના બની શકે, શું કમાલ ના બની શકે. એટલે કવિરાજ 1969માં એમને દાદા ભગવાનના દર્શન થયા અને એ જ વર્ષે એમને જ્ઞાન પ્રગટ થયું. ત્યાંથી લઈને દાદાને જ્યારે મળ્યા અને દાદાના પછી દર્શન થયા અને એમના નિમિત્તે 2 જબરજસ્ત પદો રચાયા, સર્વસ્વ અમારું અર્પણ છે અને અંધારા કોટી વર્ષના, એવા ગજબના 2 પદો રચાયા, જે દાદા ભગવાને સંકેત કરેલું કે આપણે આ જ્યારે જ્ઞાન વિધિ થાય ને ત્યારે આ બંને 2 પદો પહેલા બોલાવવાના અને એ દરમિયાન દાદા વિધિ કરતા અને પછી જ્ઞાન વિધિ શરૂ થતી, અને સત્સાધનમાં પણ એ 2 પદો મુકાયા. એવા ગજબના રચેતા કવિરાજે આ 2 પદ રચ્યા અને એના પછી તો પદો રચતા ગયા અને 1971 સુધી 1970-71 સુધી કવિરાજ સાહેબે 108 પદો લખી ચૂકેલા અને એ મુક્તિ સુખ શ્રેણી 1 પ્રકાશિત થઈ 1971માં. એવા જ દરમિયાનમાં જ્યારે 1971માં જ્યારે આ પદો રચી રહ્યા હતા, એના વચ્ચે કંઈ 50 કે 60 પદો એવા રચાયા હશે. તે વખતે એક દિવસે નટુ કાકાએ કવિરાજને કહેલું કે તમે, અને નટુ કાકા શું કરે
કોઈને સાથે ડરવાના નહીં. એ તો ગમે ત્યારે ટકોર કરી દે, ગમે ત્યારે કશું બોલી દે. એવા ગજબના પુરુષ હતા અને કોઈથી ડરવાના નહીં. ઇવન દાદા ભગવાન સાથે પણ વાત કરે નિખાલસતાથી, કંઈ પણ બોલી દે અને છેવટે પછી પ્રતિક્રમણ પણ કરતા. પણ બોલવામાં એ તો પટેલ એવા કે કોઈને ગાંઠે નહીં, કોઈને ગાંઠે નહીં. તો એ તો ગમે ત્યારે કોઈને પણ ટકોર કરી દે. ગમે ત્યારે મને એક વખત ટકોર કરી દીધી, તું શું આખો દિવસ રૂમમાં દાદાના રૂમમાં બેઠો છે? દાદા એમને બહાર કાઢો રૂમમાંથી. અરે પણ દાદા કહે કે ભાઈ આ તો છોકરાને બહાર મારાથી કઢાય નહીં, આ તો ગયા ભાવમાં નિયાણું કરેલું તે આ રૂમમાં પછી તમારે એને એમાંથી બહાર કઢાય નહીં. હવે જયારે દાદાએ આવું કહેલું ને ત્યાર પછી કોઈ દિવસે જીવનમાં બોલ્યા નહીં. પણ એ તો ગમે તેને કશું પણ બોલી દે. આખો દિવસ દાદાને પકડીને બેઠા છો, છોડતા નથી દાદાને. એટલે એવા ગજબના પુરુષ, અને દાદા એમને કશું કહેતા નહીં, અને દાદાનું પણ એમના પર જબરજસ્ત પ્રેમ. તો એક દિવસે કવિરાજને કહ્યું કે શું તમે આખો દિવસ દાદા ભગવાનના પદો ગા ગા કરો છો, દાદા ભગવાનના પદો ગાઓ છો, પણ કોક દિવસે તો આ સ્વતંત્ર મૌલિકતાની દાદાની આરતી કેમ નથી લખતા? દાદાની આરતી કેમ નથી બનાવતા? ભગવાન હાજર છે એવી રીતે તમે એમની આરતી કેમ નથી લખતા? એમની હાજરીમાં એમની આરતી થાય એવું એને કઈ સંકેત કર્યું. એવી ટકોર કરી નટુ કાકાએ કવિરાજને. કવિરાજને પણ આ વસ્તુ બહુ આમ બરોબર યોગ્ય લાગી. તો એ તો લાગી ગયા જોરદાર. અને પછી તો એ જે 108 કે પદો રચ્યા હતા એમાંથી બધા જે કેટલા બધા પદો હતા એમાંથી સંકલન કરવાનું શરૂ કર્યું. અને વચ્ચે વચ્ચે એમાંથી બધું સ્ટડી કરીને મૂળ દીવાથી આખો એક પેલી આરતી તૈયાર કરી. પછી 5 આજ્ઞા ઉપર સ્ટડી શરૂ કરી. એટલે 5 આજ્ઞાના દીવા સ્વરૂપે બે આરતીઓ તૈયાર કરી દીધી. હવે આમ 3 આરતીઓ તો એ ફટફટ કરીને તૈયાર કરી દીધી. અને પછી દાદાની સામે આ ગાઈને બતાડ્યું. દાદાને પણ બહુ સરસ લાગી. દાદાએ પરવાનગી આપી કે આ બહુ સરસ છે, આ શરૂ કરો આરતી. અને એવી રીતે પછી જ્ઞાનાંજન પછી થોડા દિવસ પછી તૈયાર થયું. એ દાદાને પછી એ કવિરાજે સંભળાયું કે આ પછી આવી રીતે છે. તો એના પર દાદા બહુ આફરીન થઈ ગયા, રાજી થઈ ગયા. એટલે આ પણ બરોબર છે, આ જ્ઞાનાંજન પણ બોલવા જેવી વસ્તુ છે. તો આવી રીતે આ જ્યારે દાદાએ સંકેત એક્સેપ્ટ કર્યો રાજી ખુશીથી, તે વખતથી આ આરતી શરૂ થઈ ગઈ. હવે આ જે આરતી શરૂ થઈ એમાં તો બહુ ગજબનું રહસ્ય છે. હવે આરતી શરૂ થઈ તો એમાં દાદા શું કરે? અમે આરતી કરીએ, સૌથી પહેલા સિમંદર સ્વામીની આરતી દાદા પોતે કરતા. અને પછી મૂળ દીવાથી અને 3 આરતીઓ થતી. તો દાદાએ પછી સંકેત કર્યું કે આ જે ફૂલોની પત્તીઓ છે એ બધી લેડીઝને કહેતા કે 3 ટોકરીઓ બનાવી દેતી પાછળ. ત્યાં દરરોજે દાદાનો સત્સંગ ચાલતો. તો આ બધા મહાત્મા, લેડીઝ મહાત્મા પાછળ બેસીને બધી ફૂલની પત્તીઓ છૂટા છૂટા કરીને 3 ટોકરીઓ રોજે તૈયાર કરી દેતા. અને પછી આખું સત્સંગ પૂરો થાય ત્યારે પછી આ સિમંદર સ્વામીની આરતી થાય અને આ દાદાની 3 આરતીઓ થાય. હવે એ જ્યારે દાદા 3 આરતીઓ થતી હોય, દાદાને દીવો કરતા હોય, તો તે દરમિયાન દાદા શું છે, આ પેલી જે ટોકરી બનાવી હોય પત્તીઓની, એ સિમંદર સ્વામીને આમ આમ કરીને ફેરવતા જાય અને મુખ્યથી બધી એમની વિધિઓ ચાલતી જાય. હવે એ 3 આરતીની અંદર એ જે બધી વિધિઓ ચાલતી હોય, એ વિધિઓની અંદર દાદા શું કરતા હશે? તે બધા ફૂલો જે આખી ટોકરી હતી ફૂલોની, એ એક આરતીમાં જ્યારે આરતી થાય તે પછી તે બધા મહાત્માઓ ત્યાં બેઠા આરતી કરતા હોય. એ બધા મહાત્માઓની તો આંખો બધી બંધ હોય. અને પછી દાદા એક એ ટોકરીમાંથી એક મહાત્માની બાજુ જઈને એના માથા પર આ બધા ફૂલો બધા નાખતા જાય. હવે એ જે વિધિ કરેલી હોય એ દાદાએ આખી આરતીમાં, અને એની અંદર દાદાએ શું શક્તિ ભરી હશે તે એ જ્યારે અમને એવું લાગતું કે બધા મહાત્માઓ અમે બધા કેટલા માર ખાઈને બધા જખમો થયેલા હોય, કેટલા બધા હૃદય ભાંગી ગયેલા હોય, અને આવતા અને દાદા પાસે જ્યારે ઊભા રહેતા તો અને દાદા જ્યારે માથા પર આમ બધાને એક જણાના માથા પર ફૂલ નાખતા તો એવું લાગતું કે જાણે કેવી આ સભા ભરાઈ છે, કે બધા જાણે દેવી દેવતાઓ હાજર બેઠા હોય અને બ્રહ્માંડના સ્વામી એ બધા પર બધા ફૂલહાર કરતા હોય. અને એ વખતે તો મને યાદ છે કે અમે તરસતા, કે અમે તો આંખ બંધ કરીને આમ ઊભા રહેતા. તો પછી જયારે દાદા માથા પર આમ ટક પડતા ફૂલો, બસ તો ખુશ થઈ જતા, ઓહો ધન્ય થઈ ગયા, આજે ભગવાને માથા પર પ્રસાદી આપી.
અને એક એક મહાત્મા તે વખતે તો મને યાદ છે કે 73 સાલમાંની અંદર જ્યારે અમે જ્ઞાન લીધેલું હતું 73માં, ત્યાં તે વખતે 450 મહાત્મા થયા હતા. 1973 ની વાત કરું કે 450 મહાત્માઓ, એમાંથી જેટલા પણ મહાત્માઓ હાજર થતા હોય કેટલા બધા ઓલ ઓવર ઇન્ડિયાના મહાત્મા. સમજો મુંબઈમાં આરતી થતી હોય તો મુંબઈમાં મિસ્ત્રી બિલ્ડિંગમાં હાર્ડલી 100 થી 150 જણા મેક્સિમમ ખેંચ કરીને બેસી શકતા હતા. 50-60 લેડીઝ આ બાજુ અને 50-60 જેન્ટ્સ, અને આમાં આખું હોલ ભરાઈ જતું કે 100 જણાની અંદર. તો એવામાં જ્યારે રોજે આરતી થતી તે વખતે અમે બધા આમ લાઈનમાં જ્યારે 3 આરતીઓ ચાલતી તો તૈયાર થઈને બેસી રહેતા કે, અને સૌથી પહેલા બધા આમ પડમપડી કરતા કે સૌથી નજદીક અમે ઉભા રહીએ જેથી કરીને અમારા માથા પર. અને એવી પછી દાદાની ગજબની વસ્તુ કે ખૂણામાં પણ એક મહાત્મા ઉભા હોય ને તો ત્યાં સુધી જઈને પણ દાદા માથા પર એમને ફૂલ નાખીને પ્રસાદી આપતા, કારણ કે દાદાને ખબર કે આ બધા લોકો આ પ્રસાદી માટે રાહ જોતા હશે. અને એવું બનાવ બનતું કે ઘણા બધાના કેવા પણ ભારે સંજોગો હોય, લોકલ ટ્રેનમાં એક ટ્રેન છોડીને બીજી ટ્રેન, બીજીમાંથી ત્રીજી ટ્રેન કરીને પણ સત્સંગમાં ના પહોંચાવતું હોય, છેવટે આરતી સુધી તો પહોંચી જ જવાના, ગમે તે થઈ જાય, આરતી મિસ નહોતા કરતા. કારણ કે દાદાએ એક વખત આની વખાણ કરેલી કે એનું વર્ણન કરેલું કે આરતી શું છે, આ સાક્ષાત પરમાત્માની આરતી છે. આપણે તો કેટલા જન્મોથી મંદિરોમાં જઈને આરતી કરેલી છે, પણ આ તો સાક્ષાત પરમાત્મા હાજર બેઠા હોય અને એમની આરતી થતી હોય તો તમને કેવો લાભ મળે. એ જ્યારે દાદા ફૂલથી બધા પર આશીર્વાદ મોકલતા હોય તો જાણે કેટલા બધા જન્મોના પાપો ભસ્મીભૂત કરતા હશે, કેટલા બધા ભવો કાપી કાઢતા હશે, કેટલા બધું આપણે દાદા અમને સહજ બનાવતા હશે, શું કરતા હશે. એ તો દાદાનું રહેશે આજ દિવસ સુધી રહ્યું છે. પણ દરેક મહાત્માને તો અનુભવ તો હશે જ કે એ ટાઈમની અંદર જ્યારે એ ટાઈમમાં દાદા આવું બધું આરતી કરતા અને દાદા એમની પ્રસાદી આપતા, અને છેવટે એનું જે અંદર શાંતિ વર્તાતી, એનું જે અંદર સુખ વર્તાતું, એનું વર્ણન થાય એવું નથી. અને પછી જ્યારે છેલ્લા એન્ડમાં 3 આરતીઓ થઈ જાય પછી દાદાને એક પેલું દર્શન કરીને પેલું દીવાથી માથા પર મૂકે, પછી દાદાના માથા પર આમ કપાટે મૂકીને પછી અમે અમારા માથા પર આરતી ઉતારતા. અને એ પછી જ્યારે જ્ઞાનાંજન થતું ને, એ પણ વસ્તુ જોવા જેવી કે જ્ઞાનાંજન થાય અને જ્યારે આપણે છેલ્લા 2 વસ્તુ આવે કે અમે સર્વસ્વ અર્પણ કરી દેતા હોઈએ તે વખતે છેલ્લા વાક્યમાં તે વખતે દાદાને બધા મહાત્માઓ આમ પડી જતા, અને બધા પડીને દાદાને આખા શરીરને ચોંટી જતા બધા, અને એકબીજાને બધા હાથ લગાડીને એ આખું જ્ઞાનાંજન વસ્તુ પૂરી કરતા. અને એ વખતે તો પછી જ્યારે દાદા છેલ્લા એન્ડમાં જ્યારે બધા તે વખતમાં તો દાદાની બધી આરતી ચાલતી હોય તે દાદાની આંખો બંધ હોય, અને જ્યારે દાદા છેલ્લા એન્ડમાં જ્યારે આંખો ખોલે ને અને પછી દાદા બધાને મુક્ત હાસ્ય આપીને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ એક એકની આંખોમાં જ્યારે કરે ને તો એ તો બધા તૃપ્ત થઈ જતા. એ ભગવાનના દર્શન અને એનું વર્ણન થાય એવું છે નહીં. પણ એક વસ્તુ હતી કે દાદાએ અલગ અલગ ટાઈમે અલગ અલગ જગ્યાએ આ આરતીનું બહુ મહત્વ સમજાવેલું કે સાક્ષાત પરમાત્માની આરતી છે. એ આરતીમાં હાજર રહે તો કેટલા બધા વિઘ્નો દૂર થઈ જાય. આ ઘરમાં આરતી થાય તો તે દિવસે સમજો કે આખા જગતનું કલ્યાણ થઈ ગયું હશે. અને જે ઘરમાં આરતી થાય તો દાદાનું નિરંતર નિધિ ધ્યાસન રહે. આ આરતી થાય તો તમારા કેટલા બધા પાપો ભસ્મીભૂત થાય, કારણ કે આ તો હાલતા ચાલતા દાદાનું વિજ્ઞાન મળી ગયું. આ હાલતા ચાલતા દાદાએ બધું આપી દીધું, પણ પાછલા કેટલા ભાવનું આપણે ડેબિટ બેલેન્સ લાવેલા. તો આ દાદાએ બધા સત્સાધન અને આરતી આપીને અમારા બધાનું કામ કરી નાખ્યું. બધા મહાત્માઓને તો એટલું બધું કામ કરી નાખ્યું કે આખું મોક્ષની આખી તૈયારી જ કરી નાખી. આ આરતી થાય છે ને તો તે વખતે દરેક મહાત્માને અનુભવ તે વખતનું પણ થયું હશે, એના પછી પણ થતું હશે, અને આજે પણ થતું હશે કે આરતીથી આખા દાદા ભગવાનનું નિરંતરનું નિધિ ધ્યાસન રહ્યા કરે છે. દાદા ભગવાનની હાજરી થઈ જાય છે. દાદા એવું પણ કહેલું કે જ્યારે પણ આ આરતી તમે કરશો તો ત્યારે દાદા ભગવાન હાજર થઈ જશે. એટલે કેટલા વખત દાદા કહેતા બી હતા કે આરતી તો ઘરમાં થવી જોઈએ, આરતી તો ચૂકશો જ નહીં, એવું દાદાએ વર્ણન કરેલું છે. કારણ કે એ દાદા હાજર થઈ જાય એટલે દાદા એ વસ્તુ તો બહુ વારે ઘડી સંકેત આપતા કે કેવી રીતે દાદા હાજર થાય. આ આરતીથી હાજર થાય, કારણ કે સાક્ષાત પરમાત્માની આરતી થાય છે અને દાદા હાજર જ છે. સૂક્ષ્મ રીતે દાદા આજે પણ હાજર છે અને બધું કામ કરી રહ્યા છે.
અને આ મને તો રોજે કઈ ને કઈ રીતે અનુભવ થયા જ કરે. હું ખાલી દાદાને આમ પ્રાર્થના કરું ને તો દાદા હાજર થઈને ઓન ધ સ્પોટ એનું સોલ્યુશન આપી દે છે. એટલે આનાથી મોટું શું સાક્ષી પણ જોઈએ કે દાદા અમારી સાથે નિરંતર હાજર છે અને આરતીમાં તો હાજર થવાના જ. એટલે દાદા એના માટે બહુ ખાસ કહેતા હતા કે ઘર ઘરમાં આરતી થવી જોઈએ, કારણ કે જે દિવસે સિમંદર સ્વામી દાદા ભગવાનની ઘર ઘરમાં આરતી થાય તે દિવસે સમજશો કે આખા જગતનું કલ્યાણ થઈ ગયું હશે. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન બરાબર, જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હું છે ને 1980 ઓગસ્ટ નું અક્રમ મારી પાસે છે. હા હા, આવી વખતે તો આપણે અક્રમ જ તરીકે પબ્લિશ થતું, અત્યારે આપણે અક્રમ વિજ્ઞાન કહે છે. એનું પહેલું તો ફ્રન્ટ પેજ છે ને, ફ્રન્ટ પેજ ઉપર આપણા મોરારજીભાઈ દેસાઈ અને એમની સાથે દાદા બેઠેલા છે અને મોરારજી દેસાઈ ને બધી સત્સંગની વાતો કરે છે. અને એમાં બીજે નીચે ફોટો છે, એમાં તમારો ફોટો છે. એમાં ડોક્ટર નીરુબેન, કેશવ, પૂજ્ય દાદા, યોગેશ, દેવેન્દ્ર, મોરારજીભાઈ, કવિરાજ, દીપક, ખેતસીભાઈ, એ બધાનું વર્ણન કરેલું છે, ફોટો ને બધું. તો એ વખતે સત્સંગ ને અને દાદા ને એમને જે ગોષ્ઠી શું થઈ હતી એનું સત્સંગનું વાતાવરણ આપો ને. હા બરોબર. 1980 ઓગસ્ટ. હા, 80 ઓગસ્ટની વાત છે. એ મોરારજી દેસાઈ સાહેબ સાથે એવી ગોઠવણ કરવામાં આવેલી કે આવા જ્ઞાની પુરુષ છે અને ગુજરાતના છે, એ પોતે પણ ગુજરાતી જ હતા અને આ ગજબનું એમનું જ્ઞાન પ્રગટ થયું છે અને તમારી સાથે મળવા માંગીએ છીએ. તો અને આ જ્ઞાની પુરુષને મળવા જેવું છે એવી રીતે આપણે સંદેશો મોકલાવ્યો અને અમે બધા ખેસીભાઈ સાથે બધા એક જ ગાડીમાં બેસીને અમે ત્યાં ગયા હતા મોરારજી દેસાઈના ઘરે. અને એ ત્યાં આગળ ક્વીન્સ સર્કલની ત્યાં એમનું ફ્લેટ હતું બહુ મોટું, અને ત્યાં એમને મળવા મુંબઈમાં. તો તે વખતે અમે ગયેલા અને કવિરાજ પણ જોડે હતા. તો એ વખતે જ્યારે પેલા તો વાતો બધી કરેલી અને એ પછી પોતાની રીતે એ આ વસ્તુમાં બધું પેલું એમની પોતાની સમજણ પ્રમાણે તો બહુ આગળ ચુસ્ત હતા. એ જે વસ્તુ કરતા હતા એ પેશાબ પીવાની જે બધી આખી થિયરી એ લોકો એને બધું ઓપન કરેલી, એના માટે વર્ણન કરતા હતા. અને દાદા તો પછી કેવા સહજ હોય કે હા બરોબર છે, એમને પણ કઈ એવું ના થાય અને પોતાની રીતે કઈ ને કઈ રીતે આપણું સંદેશ મળી જાય એમને. અને એ પોતાની વસ્તુ કર્યા બોલતા જાય પણ દાદા એમને પેલા તો સાંભળે. દાદા તો ગમે એવા હોય એ અંદરથી બધું જાણતા હોય કે એની અંદર તૈયારી શું છે, એની પરિણીતિ શું છે, એની અંદર શું ચાલે છે અને કેટલું બધું છે. પણ એ એમની રીતે પોતાનું કઈ ને કઈ રીતે કામ કરવા માટે એ દાદા ત્યાં બધું વિધિમાં બધું મૂકી દે. હવે દાદાના આશય મુજબ એ વસ્તુ એમને બરોબર પકડાતી નહોતી. તો પછી છેવટે કવિરાજને કહેલું કે તમે આપેલું પદ ગાઓ, બરોબર. તો એ પદની ચોપડી મુક્તિ સુખ હતી એ એમને હાથમાં આપેલી અને કવિરાજે એ પદ ગાયું. અને પદ ગાતા ગાતા એક સેન્ટેન્સમાં વચ્ચે દાદા એમને એક્સપ્લેન કરતા કે આ દાદા શું આ પદમાં શું કહેવા માંગે છે. અને એ પણ બહુ વિચારશીલ તો હતા જ. એ બધી વસ્તુ હા કરતા હતા અને સાંભળતા બી હતા. અને સાંભળતા બહુ રિસ્પેક્ટફુલી દાદાને બધી વાત સાંભળી અને દાદાની વાત કહેલી. પણ દાદા જાણતા હતા કે ભાઈ આ છેવટે જે કંઈ પણ વસ્તુ એમની પાસેથી એ સાંભળે છે અને એ જે બધી વસ્તુ બોલી રહ્યા છે એ ગમે તે હોય, આ વસ્તુ એમને પકડાય કે ના પકડાય, પણ જ્ઞાની પુરુષની જોડે એટલું બધું ભાવથી એમને સાંભળ્યું અને ભાવથી એમને રિસ્પેક્ટફુલી એમનું બેસાડ્યા અને બધા મહાત્માઓને આવી રીતે વેલકમ કર્યા અને બધી સારી રીતે બધા સાથે વ્યવહાર રીતે વાત કરી અને એક એક વસ્તુ સાંભળી. તો એમાં બધા સંજોગોની અંદર દાદા એમના પર શું વિધિ કરી નાખી હશે કે એમનો બેડા પાર થઈ ગયા હશે. કારણ કે દાદાને જે મળે ભલે એ વસ્તુ સમજે કે ના સમજે પણ દાદા પોતાનું તો કામ કરી નાખે. અને જ્ઞાની પુરુષની એમની સાથે વાત થાય અને એની બેસતા એમની અંદર આખું
આખું એમનું અંતસ્કરણ પકડી કાઢે. અને એ જોતાની સાથે એટલે તો દાદાએ કહ્યું ને કે જ્ઞાની પુરુષ ચાહે કરી શકે, એના દર્શન માત્રથી બધા પાપો ભસ્મીભૂત થઈ જાય. અને એમને આટલી વાર બેસીને જે વાતચીત કરી, એનું આખું મન પકડી લીધું, તે એમને ગમે ત્યારે પણ એ જ્યાં પણ હશે ત્યાં પણ એમને જ્ઞાની પુરુષનો ભેટો થયા વગર છૂટકો જ નથી. પણ એ મીટિંગ બહુ શોર્ટ મીટિંગ હતી, એના પછી ફરી કોઈ દિવસે મળ્યા જ નહીં. પણ એટલા જ સંજોગોમાં, આટલા કલાક 1.5 કલાકના સંજોગમાં એમનું એટમોસ્ફિયર એવું ગજબનું હતું અને એમને એવું રિયલાઇઝ તો થઈ ગયું કે આ કોઈ જ્ઞાની પુરુષ જબરજસ્ત છે પુરુષ. અને એમને બહુ રિસ્પેક્ટફુલી દાદાને વર્ણન કર્યું, દાદાની સાથે બેઠા, દાદાની સાથે વાતો કરી અને દાદાની સાથે એક એક વસ્તુ પૂછેલી પણ ખરી પદની અંદર કે આ શું કહેવા માંગે છે, તો દાદા એમને એક્સપ્લેન પણ કરેલું. પણ એના પછી વધારે મીટિંગ નહોતી થઈ, પણ દાદાએ એમનું કામ બહુ સરસ કરી નાખ્યું એ મીટિંગમાં. પછી એમાં છે ને 35 નંબરનું પેજ છે ને, એમાં લખેલું છે, એમાં દાદા ઉવાચ કરી છે, શ્રી દાદા ઉવાચ. ધર્મનું પુસ્તક એ પણ સંસાર જ છે. ધર્મનું પુસ્તક એ પણ સંસાર જ છે, એક એ. અને એમાં નીચે બીજું એક લખ્યું છે એમાં કે અલ્યા તું ખોટો, તારી રકમ જ ખોટી, અને સાચો જવાબ ક્યાંથી આવે? એ કોને? પુસ્તક. હા, બરોબર છે. અલ્યા તું ખોટો, તારી રકમ જ ખોટી, ને જવાબ સાચો ક્યાંથી આવે? એ હકીકત છે ને. આપણે આખી જિંદગી હું સાચો, હું આમ છું, હું મહેશભાઈ છું, રમણભાઈ છું, એટલે એ જે કઈ પણ વસ્તુ તમે બોલ્યા આ જ્ઞાન વગર પેલા, એ તારી બધી રકમો ખોટી જ છે. તો તારો જવાબ મોક્ષ માર્ગનો ક્યાંથી ખુલ્લો થાય? શું તને જવાબ મળે? તું આખું બધું અંતસ્કરણ ખોટું, બહાર ખોટું, દરેક વસ્તુ ખોટી હોય તો સાચી વસ્તુ ક્યાંથી મળે? આ જ્ઞાની પુરુષે શું બધું સંકેત આપેલા છે અને જાગૃતિ આપેલી છે કે આપણે તો ખબર જ છે. આપણે સૌથી પહેલા હું કોણ છું તો એમાંથી જ આપણે પહેલા ખોટા પડી જઈએ છીએ. દરેક વસ્તુમાં ખોટા પડી જઈએ છીએ. આપણે જે કંઈ પણ તારણ કાઢીએ એ બધી રકમો ખોટી પડી જાય છે. તો સાચી વસ્તુ તો હાથમાં મળવાની નથી. સાચી વસ્તુ તો જ્ઞાની પુરુષ જ્યારે બધું બતાડે, આ આખું વિજ્ઞાન આપે, સમજણ આપે, આ જ્ઞાન આપે, ત્યારે સાચી વસ્તુ પકડાય અને ત્યારે જ ખરી રીતે મોક્ષ માર્ગનું દ્વાર ખુલ્લો થાય અને પ્રગતિ થાય. બાકીના વગર તો બધું અંધકાર જ છે. બરાબર. હા, એટલે તો કહ્યું ને, આત્માનો એક એક ગુણધર્મ જાણ્યો નથી તો આત્મધર્મ શી રીતે પડાય? એક પણ ગુણધર્મ જાણ્યો નથી. આ તો દાદાએ બધું એક એક ગુણ બધા પ્રગટ કર્યા અને એક એક ગુણનો દાદાએ વર્ણન કર્યું. ત્યારે આપણે આત્મધર્મને પામ્યા અને આત્મધર્મની તરફ અમારી ગાડી શરૂઆત થઈ. એના પહેલા એના વગર તો આપણી ગાડી શું હતી? અંધકારમાં જ હતી ને. અંધકારમાં જ હતી, આપણા ગાળામાં જ પડેલા હતા. આ તો દાદાએ અમને બહાર કાઢ્યા છે અને અમારું કામ કરી આપ્યું છે. બાકી તો આપણે અંધકારમાં જ હતા. સૌથી પહેલા જ્યારે પણ દાદાને અમે પહેલા મળતા તો પહેલું જ પ્રશ્ન પૂછતા તો એને પહેલા જ પ્રશ્નમાં ફેલ થઈ જતા. મને યાદ નથી કે આખી જિંદગી દાદાએ કોઈને પણ પ્રશ્ન પૂછ્યો હોય કે તું કોણ છે, બરોબર, આ તો તારું નામ છે, પણ કોઈએ પણ એવું નથી દાદાની હાજરીમાં આવીને કહેલું કે દાદા હું શુદ્ધાત્મા છું, આ મારું તો નામ છે. એવું કોઈએ આખી લાઈફમાં દાદાની સામે કોઈએ ક્લિયરલી જવાબ આપ્યું નહીં. એટલે આપણને કૌતુક જ થાય કે આ વળી કેવો પ્રશ્ન પૂછે છે, તું કોણ છે, એ કેવો વળી પ્રશ્ન પૂછે છે, એવું પહેલામાં પહેલું અંદર થાય. હા, અને અમે બધા પાછળ બેસીને હસતા રહીએ કે દાદા હવે આ જ પ્રશ્ન શરૂ કરશે. અને આખી જિંદગી દાદા સૌથી પહેલા આ પ્રશ્ન પૂછતા રહ્યા, કોઈ દિવસે થાક્યા નહીં. કે ભાઈ ગમે તે રીતે તમે કોણ છો એનું તો જવાબ મળવું જોઈએ અને એને શંકા પડવી જોઈએ. અને જ્યારે શંકા પડે ત્યારથી જ એમની ગાડી શરૂઆત થાય અને એનું સમાધાન થાય. બરાબર ઉમેશભાઈ? હા, જય સચ્ચિદાનંદ. જય રતિકાંતભાઈ જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન? આનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. બુક નંબર 35, પાનું નંબર 76,
14/6/73 મુંબઈ. ઓકે. હાજી બોલો. હાજી સાહેબ. કેશવાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આમાં એમ કે છે દાદા ભગવાન, જ્ઞાનાવતારને ક્યાંય નહીં ડાઘ, પોતે ગાયને ગવડાવ્યો વિતરાગ. જ્ઞાની પુરુષ હો ને કઈ ગાવાની શી જરૂર હોય, પણ એ તો એક મિનિટ ને એમાં વંચાતું નથી બરોબર. હા, પોતે ગાય અને ગવડાવે પછી હા. એમ જરા. હા બરોબર. હા હા સાહેબ બરોબર. હા, હમ જ્ઞાન અવતારને ક્યાંય નહીં ડાઘ. જે હા. જ્ઞાન મળેલું છે, જેને જ્ઞાન હાજી. પ્રાપ્ત થયું છે, એને ક્યાંય ડાઘ ના હોય. અને ડાઘ હા. કોને હોય? આ ફાઇલ નંબર 1 ને બધા ડાઘ હોય. જ્ઞાન અવતારને કોઈ ડાઘ ના હોય. એક તો હા, એકદમ હા. પ્યોર હોય. એ જ્ઞાન અવતાર થઈ ગયો, એને જ્ઞાન મળી ગયો એટલે સાક્ષાત પરમાત્માની સીટ પર બેસી ગયા. બરોબર. હા. અને એને પછી તો કઈ વસ્તુ હોય જ નહીં. પોતે ગાયને ગવડાવ્યો વિતરાગ, એટલે પછી પોતે ગાય અને એને જોયા કરે. હમ એ એ જરા દાદા ભગવાનનું દાદા ભગવાનનું કોને આબેહૂબ જરા એવું હા, એમ. ફરીથી એ આખું સેન્ટેન્સ ફરીથી બોલો. હા બોલું. હા સાહેબ. જ્ઞાનાવતારને ક્યાંય નહીં ડાઘ, પોતે ગાયને ગવડાવ્યો વિતરાગ. હા, પોતે ગાયને ગવડાવ્યો વિતરાગ. હાજી પોતે સાહેબ. ગાયું અને ગવડાવ્યો વિતરાગ. આ વિતરાગ પુરુષ આ પોતે હાજર થયા છે. પોતે હાજી. ભગવાન પરમાત્મા સ્વરૂપ હાજર થયા છે. એટલે સામેથી બોલી બોલીને ગવડાયો કે આ વિતરાગ પુરુષ શું કરે છે, એ વિતરાગ પુરુષતાની મહાનતા શું છે, એ વિતરાગતા તમે અમારામાં જોઈ, એવી વિતરાગતા તમારામાં કેવી રીતે પ્રગટ થાય. પોતે ગાયને ગવડાવ્યો વિતરાગ એટલે બધાને વિતરાગ બનાવતા હતા કે આ વિતરાગ પુરુષ હાજર થયા છે અને તમે એમને જોઈને વિતરાગ થાઓ. અને વિતરાગ થાઓ એટલે એ દાદા જ્ઞાન અવતારને કોઈ પણ જગ્યાએ ડાઘ નથી હોતું. એ જ્ઞાન અવતાર કેવું હોય કે કોઈ પણ જગ્યાએ એમને ડાઘ ના હોય. અને ગવડાવ્યો વિતરાગ, અને વિતરાગતામાં એ દાદાને એક એક મહાત્માઓને પોતે પુરવાર આપ્યું કે વિતરાગતા એટલે શું. એટલે વિતરાગતા પોતે ગાયેલી અને બધાને વિતરાગતા પર લઈ જતા હતા. વિચાર કાળ ખુદ વર્ષો 10 લાખ. તમે વિચાર કરો કે આ કાળમાં 10 લાખ વર્ષે આ વિજ્ઞાન પ્રગટ થયું છે. દાદા ભગવાન પ્રગટ થયા છે અને દાદાને નીચે હૈયે આવે સહજ રાગ. દાદાને આપણે ખાલી જોઈએ ને તો પછી સહજ રાગ આવી જાય છે કે કેવા દાદાનું જ્ઞાન અવતાર છે કે દાદાએ અમને પોતે જ્ઞાન સ્વરૂપ થઈ ગયા, કેવળ જ્ઞાન સ્વરૂપ થઈને આવ્યા અને બધાને વિતરાગતા તરફ લઈ ગયા. અને આખી વિતરાગતા એ શા માટે આ વસ્તુ કવિરાજે લખી છે કે પોતે વિતરાગ હતા અને વિતરાગતાને જોઈને કે આ બધા કેવી રીતે બધા મહાત્માઓ વિતરાગ થશે, એટલે એ વિતરાગતાના દાદા વર્ણન કરતા અને પોતે એ સ્વરૂપ થઈને બેઠેલા. અને વિતરાગતા એવી ગજબની વિતરાગતા જેનું વર્ણન ના થાય. ગમે તે મહાત્મા આવે, ગમે તે તકલીફમાં આવે, કઈ મોટામાં મોટું આવે, ગમે તેવી દાદાની સેવા કરતો હોય તો પણ એમના માટે વિતરાગતા. એવુંમાં બંનેમાં. અને એક મહિના પછી એક મહાત્મા આવીને દાદાને મળતો હોય ને તોય પણ દાદા એના માટે એવો જ પ્રેમ હોય. અને તમે આખો દિવસ દાદાની પાસે બેઠા હો ને તોય તમારા માટે પણ એવો જ પ્રેમ. અને દરેકને એવું જ લાગ્યા કરે કે દાદા મારા પર કેટલા બધા વિતરાગતાથી મને જુએ છે, કેટલું બધું મને આવી રીતે. કોઈનામાં પણ ક્યાંય પણ આમ ડિફરન્સ ઓફ ઓપિનિયન ના થાય, આમ ડિફરન્સ ના લાગે, એકતા જ લાગે કે દાદા મારા ઉપર જ કેટલા પ્રેમાળ છે. એવી વિતરાગતા હતી. કોઈ દિવસે કોઈનામાં વસ્તી હતી, કોઈ દિવસે પણ કોઈની વીકનેસ ના કાઢી, કોઈ દિવસે કોઈને ટકોર ના કરી. આ તો કોઈક દિવસે કોઈનું બધું બહુ જબરજસ્ત પુણ્ય પાકેલું હોય ને તે દિવસે દાદા કઈ વસ્તુ એમના પર કરે અને એમનું કલ્યાણ થવાનું હોય. બાકી તો દાદા કોઈને કશું કહેતા જ નહીં. જ રીતે બધાને. અને દાદાનું ઐશ્વર્ય જ એવું હતું કે એની પ્રેઝન્સ થી જ બધું અંદર પરિવર્તન થતું હતું. આ જયારે એક દાખલો બતાવું કે જયારે આ દાદાની હમણાં આજે આરતીની વાત નીકળેલી ને તો એ આરતી વખતે દાદાનું એવું હશે કે સહજ રીતે થતું હશે અથવા દાદા કઈ વખતે એવું એક્શન પણ કરતા હશે. તો કોઈક દિવસે હું ખૂણામાં બેઠો હોઉં તો દાદાને તો બધી નજરમાં હોય જ એક એક મહાત્મા,
અને જ્યારે માથા પર ફૂલ નાખતા હોય બરોબર, તો બધા રાહ જોતા હોય અને દરેકના માથા પર ફૂલ નાખે. તો એક દિવસ એવો બનાવ બન્યો કે ખૂણામાં હું ઊભો હતો, તો દાદાએ મારા માથા પર ફૂલ નહીં નાખે આરતી થયા પછી. હવે તે દિવસે જો આરતી થયા પછી માથા પર ફૂલ ના વાગે એટલે સમજી જઈએ કે આજે શું થયું, આજે કઈ ગડબડ થઈ, આજે કઈ મારાથી ગુનો થઈ ગયો, આજે મારાથી કઈ ઊંધી વસ્તુ થઈ છે, આજે શું થયું છે કે દાદા મારા માથા પર આજે ફૂલ નહીં નાખ્યા. એટલે પછી કે દાદા કદાચ આમ નજરમાંથી આમ મિસ થઈ ગયું હશે એવું પછી અંદર બુદ્ધિ બતાડે, અથવા મન એવું બતાડે કે કદાચ એવું બની શકે છે કે દાદાની નજર ના ગઈ હોય. હવે દાદા આવા કાચા હોય, એક એક મહાત્મા ઉપર બધા પર ફૂલ નાખે અને તારા પર આજે બધા દાદાએ આશીર્વાદ નહીં મૂકી. એ દાદા એ કઈ ને કઈ એવું સંકેત પ્રગટ થાય, કઈ વસ્તુ એમની ભૂલ થઈ હોય તો દાદાને તરત જ અંદર ખાને બધા ભૂતો આમ ઉડી જાય કે દાદા આજે કઈ ગડબડ થઈ છે કેશવ, ત્યાં કઈ તો ભૂલ થઈ છે. અને પછી આમ આખી રિસર્ચ કરે, અને એવી રિસર્ચ કરે એના પછી ખબર પડે કે હા આજે આવી ભૂલ થઈ છે, બોલો. અને એ પછી દાદા પછી બીજા દિવસે જયારે અમે પછી ખૂબ પ્રતિક્રમણ કરીએ ને, ફરી બીજા દિવસે આરતી થાય તો ઠક માથા પર ફૂલ પડે. એટલે દાદા કેવી રીતે વિતરાગતાથી એક એક જણાને સીધા કરતા હતા, એક એક જણાની બધી વસ્તુ અંદર જાણતા હતા કે અને આજે હું ફૂલ નહીં નાખું તો એને રાત્રે ઊંઘ નહીં આવે. અને ઊંઘ તો નહીં આવશે, પણ આના અંદર જે આ ભૂલ થઈ છે ને એ આખી ભૂલ કાયમ માટે નીકળી જશે. એટલા બધા દાદા વિતરાગ અને બધા એમનું કલ્યાણ માટેની આખું જીવન, કે અમારા જેટલા ભેગા થયા છે એ એક એક જણાને કેવી રીતે તૈયાર કરીને મોક્ષે લઈ જવા માટેની જ આખું ધ્યેય હતું દાદા. વિતરાગતા જોવાનો પણ એક મોટો લાભો, એકદમ દાદા ભગવાનની વિતરાગતા. પછી એમાં કે છે ને જ્ઞાની હું થબાકા પાડે. થબાકા એટલે શું સાહેબ? જ્ઞાની હું થબાકા પાડે એટલે શું સાહેબ? થબાકા પાડે ને આવી રીતે, આવા થબાકા મારે જેથી કરીને આ બધા સુધરી જાય, આ બધાને ભૂલો આપણી નીકળી જાય. આવા થબાકા મારે ત્યારે બધું બહાર એમનો બધા વીકનેસ માંથી બહાર નીકળે, ભૂતો બાધા બહાર નીકળે. એવા થબાકા મારે માથા પર. અને અમે તરસતા હોઈએ તો આ તે દિવસે માથા પર પેલી પ્રસાદી ના મળે તો કેટલો બધો થબાકો લાગે, ઊંઘ જ ના આવે. એ તો ગમે ત્યારે પણ સાવચેત કરીને એને ભૂલોમાંથી બહાર કાઢીને એમનું કલ્યાણ કર્યા વગર છૂટકો જ નથી. એ દાદા કહેતા હતા કે જેટલા બધા મહાત્મા મને ભેગા થયા છે તે બધા ભેગા થશે કે મારા શરણમાં આવેલા અને અમને માથા પર બેસાડ્યા છે, તો એ બધાને મારો છૂટકો જ નથી, એને મોક્ષે લઈ જવાનો. મારી ઠોકીને પણ લઈ જશે, કોલર પકડીને પણ લઈ જશે. બોલો, એવી દાદાએ જવાબદારી લીધેલી છે અમારા બધા મહાત્માઓની. કેવી કરુણા, કેવી કરુણા, કેવી કરુણા આપણા ઉપર. ઓહો, ગજબ સાહેબ, મોક્ષે લઈ જવાની. અને મને તો વારે ઘડી એવું થાય છે કે દાદા ક્યાંય ગયા નથી, મારી સાથે એક એક મહાત્મા સાથે હાજર બેઠા છે. ખાલી તમે દાદાને હાજર કરો, એ તમારા સોલ્યુશન કર્યા વગર છૂટકો જ નથી. સપનામાં પણ આવીને બધું કામ કરી જાય છે, સપનામાં પણ આવીને તમને સંકેત આપી જાય, અને જે અંદર ચાલતું હોય ને એવો જ સપનો આવે. બોલો, એ અમે અજાયબી માની આ ટોપિક, અને આજે જ દાદાએ એવું કર્યું. વર્ણન નથી થતું દાદાનું. એટલે તો દાદા કહેતા હતા કે હવે દાદાનું આ કનેક્શન મળ્યું છે, સંપર્ક મળ્યું છે, એટલે કામ કાઢી લો. કારણ કે આવું કનેક્ટ ફરી મળવાનું નથી, આવું વિજ્ઞાન ફરી સાંભળવામાં પણ નહીં આવશે કેટલા વર્ષો. એટલે તો દાદા કહેતા હતા કે આ છેલ્લી સ્ટેશન છે, છેલ્લી સ્ટેશન. એટલે અહીંયાથી આગળ કોઈ સ્ટેશન હવે બીજી છે જ નહીં. એટલે કામ કાઢી લો, આ વસ્તુ મળી છે એટલે કામ કાઢી લો. દિવસ દરમિયાન આખો દિવસ સર્ચ કરો. કારણ કે મને યાદ છે કે અમને દાદાએ કોઈ દિવસે પણ આટલું બધું ફ્રીલી છોડેલા નહીં. ભારે ઘડીએ કે તમારો આ ઉપયોગ કેમાં રહે છે, તમારે ખાતી વખતે ઉપયોગ રહે છે કે નથી, આખો દિવસ મોહમાં કેટલા પડ્યા છો, લાલચ કેટલી ચાલે છે, લોભ કેવું છે, ક્રોધ કેવી રીતે થઈ જાય છે, દોષો કેવી રીતે દેખાય છે, એમાં ઉપર આખો દિવસ ફોકસ રાખીને દાદા, કારણ કે પોતે કમ્પ્લીટ પ્યોર હતા. અને આપણા મહાત્માઓને વારે ઘડીએ આ બધા ગમે તેવા સંજોગો ભેગા થાય ને ગમે તે કઈ સંપર્ક થાય એમ કરીને દાદા આખું સત્સંગ બહાર કાઢતા, જેથી કરીને એક જણાનું ઓપરેશન કરે તો બધા મહાત્માનું કામ થઈ જાય. જેથી કરીને એક એક મહાત્મા આમાંથી બહાર નીકળે.
બહુ સરસ બહુ સરસ. બહુ એટલે દાદાએ સરસ. ગજબનું કામ કરી દીધું છે આપણને. જરા ગજબ. સાહેબ જય સચ્ચિદાનંદ. જય ખૂબ સચ્ચિદાનંદ. અનુમોદના આપના જ્ઞાનને ખૂબ ખૂબ અનુમોદના. જય જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચિન ગીતાબેન. કેશવાનંદજી, હજી 5 મિનિટ છે તો કઈ તમારું બીજું કઈ એક્સપિરિયન્સ કે તમારું જે મંથન કરેલું એ હા, બહુ સરસ. દાદાના મંથનમાં તો હમણાં રિસેન્ટલી એક બીજું મંથન ચાલતું હતું કે દાદાની એક વસ્તુ, આમ આપણે કોઈ ગેસ્ટ આવેલા હોય તો દાદા એક વખત બહુ સરસ વસ્તુ કરેલી, અને એ ગેસ્ટ ઉપરની જે બધી વાત કરતા હતા ને, તો એ આજકાલ હમણાં કેટલા દિવસોથી આ બધું બહુ સરસ અંદર ચાલી રહ્યું છે કે દાદાએ જ્યારે કહે કે ભાઈ તમે કોઈના ઘરે ગેસ્ટ થઈને ગયા હો, બરોબર, તો તમે ત્યાં ડ્રોઈંગ રૂમમાં બેઠા હો અને ત્યાં પેલા બેન રસોડામાં ત્યાં કઈ શાક બનાવતા હોય અને તૈયારી કરતા હોય, તો તમે પછી ત્યાંથી ઉઠીને સીધા એમના રસોડામાં જઈને અને તપેલીમાં ફરાવાનું શરૂ કરો, તો પેલા બેન શું કે છે? પેલા બેન શું કે તમને કે આ કેવા નાલાયક માણસ છે? દાદા શું કે છે? આ કેવા નાલાયક માણસ છે, ગેસ્ટ તરીકે થઈને આવેલા છે તે રસોડામાં અંદર આવીને પછી ખુરપીથી ફરાવે છે. તો દાદા કે આપણે જયારે ગેસ્ટ થઈને આવેલા હોય ત્યારે આપણે આવી રીતે ઇન્ટરફિયર કરાય રસોડામાં જઈને, એ પણ બીજાના ઘરમાં? તો પેલા બેન કેવું કે કેવા નાલાયક માણસ છે. હવે દાદા કેટલું બધું પૃથ્થકરણ કરતા હતા, કેટલું બધું પૃથ્થકરણ કરીને આ દાખલો આપતા હતા કે આપણે જીવનમાં કેવી રીતે રહેવું જોઈએ, કે આપણે અહીંયા ગેસ્ટ તરીકે છીએ, અને જે દિવસે તમને આ ગેસ્ટ તરીકે તમે અહીંયા છો આ ધરતી ઉપર, આવું જ્યારે તમને અનુભવમાં થશે અને તમને વિચારણામાં આવશે, તો તમારે આ જગતમાં કોઈની પણ સાથે મતભેદ નહીં પડશે, કોઈની સાથે કોઈના દોષ નહીં દેખાશે, અને તમને એવું જ લાગશે કે અમે આ ધરતી પર ગેસ્ટ તરીકે આવેલા છે અને અમે ગમે ત્યારે બધી અમારું ટાઈમ થશે તો અમે જતા રહેવાના છે, તો તમારે કેવું બધું સુંદર વ્યવહાર થઈ જાય આખા જગત સાથે. તો આ ગેસ્ટ તરીકે રહેવા માટેની જે દાદા ખુલ્લું કરીને વાત, તો હું જ્યારે પણ આમ ગાડી ચલાવીને આમ બહાર જતો હોઉં કે ગમે ત્યાં જતો હોઉં ને, તો બધા આમ બધું ઝાડને જોઉં, બધાને જોઉં, અને બધા મોલ્સ અહીં જતા હોય તો મને એવું જ લાગે કે હું અહીંયા ફરવા આવ્યો છું, ગેસ્ટ તરીકે આવ્યો છું, અને આ મારો થોડા શોર્ટ પીરિયડ માટે અહીંયા આવેલો છું, અને આપણું કામ પતાવીને આપણે જતા રહીશું, અને આપણે તો મોક્ષે જવાનું છે. તો આપણે અહીંયા રસ્તામાં ક્યાંય પણ મોહ જેવી વસ્તુ ઊભી નથી થતી, ક્યાંય પણ કઈ વસ્તુ અટ્રેક્શન નથી આવતું, ક્યાંય પણ એવું વિચાર નથી આવતો કે જઈને કઈ વસ્તુ લઈ આવીએ. જ્યારે ગેસ્ટ હોઈએ અને થોડા દિવસના મહેમાન હોઈએ અને થોડા દિવસ માટે રહેવા કોઈના ઘરે ગયા હોઈએ, તો પછી કશું પણ ભેગું કરવાનું વિચાર નથી આવતો. આવે છે વિચાર કે એમના રૂમમાંથી આ ચાદર આમ પકડીને લઈને ઘરે જાઉં? હા, ગેસ્ટ તરીકે આવ્યા છે, બીજા ઘરમાં બેઠા છે, તો એની ચાદર કેવી રીતે લઈ જઈએ? તો તે દરેક વખતે કઈ પણ પ્રકારનું મોહ નથી ઊભું થતું, કોઈ પણ પ્રકારનું અટ્રેક્શન નથી આવતું, અને આખો વખત આમ ચિત્તમાં એવું જ રહે કે આપણે મોક્ષનું આપણું ચલણ હોવું જોઈએ, મોક્ષનો જ વિચાર આવવું જોઈએ, મોક્ષ માટેની જે બધી વાતો હોવી જોઈએ, અને આપણે આ જગતમાં ગેસ્ટ તરીકે આવ્યા છે, ગેસ્ટ તરીકે રહીને આપણે આપણું કામ પતાવીને અહીંયાથી સીધા મોક્ષે જવાના છે. હવે આજકાલ આ ગેસ્ટ તરીકે જે પેલું દાદાનો એક દાખલો આવ્યો છે ને, તે આખો દિવસ આમ અનુભવમાં રહી રહ્યા છે. બહાર નીકળીએ ને તો એવું લાગ્યા જ કરે કે આપણે ગેસ્ટ છીએ, આપણે મોક્ષગામી જીવો છે, આપણે મોક્ષે જવાનું છે. એટલે આ જગતમાં ક્યાંય પણ રસ ના રહે, ક્યાંય મોહ નથી રહેતો. બહુ સરસ, બહુ સરસ. હવે આપણે ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સનો, તો આપણે એક્સપિરિયન્સ લઈએ. હાજી. હા, દીપકાનંદજી. ઓકે, આજે આપણી વચ્ચે જે આવી રહ્યા છે એ છેક ભાવનગર થી છે, મૂળ હતા બધા અમદાવાદમાં. એમનો અનુભવ સાંભળીએ. નીલિમા બેન ચિરાગભાઈ ઠક્કર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. મારું નામ નીલિમા ચિરાગ ઠક્કર છે. હાલ અમે ભાવનગર રહીએ છીએ, અને સ્ટાર્ટિંગ એક પદથી કરવું છે કે અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન,
અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા આ વિજ્ઞાન, તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. નાનપણથી જ ઘરનું વાતાવરણ, ઉઠીને પહેલા આમ તૈયાર થવાનું, ભગવાનની સેવા પૂજા કરવાની અને પછી દૂધ નાસ્તો મળે એવું અમારા ઘરમાં નાનપણથી હતું. અને મારા મમ્મી નિયમના પાકા હતા, એટલે એ નાનપણથી એવું ઉતરેલું કે સવારમાં ઉઠી અને દૂધ નાસ્તો કરીએ, ભગવાનની સેવા પૂજા કરવાની, પછી જ કંઈ ખાવાનું કે રીતનું. અમારા ઘરમાં અંબે માતાજી અને રંગઅવધૂત મહારાજની ભક્તિ હતી. તેનાથી રંગઅવધૂત મહારાજનું એક સૂત્ર હતું કે પરસ્પર દેવો ભવ એમ, એટલે એકબીજામાં તમે ભગવાનના દર્શન કરો. એટલે આ રીતનું એક નાનપણનું એક પિક્ચર હતું. અને મમ્મીએ નાનપણથી શીખવાડ્યું હતું કે કશે પણ જઈએ તો કોઈને મદદરૂપ થવાનું, બેસી નહીં રહેવાનું, અને જ્યાં જઈએ ત્યાં એ પ્રમાણે એડજસ્ટ થઈ જવાનું. આવું બધું બસ એક નાનપણનું એક પિક્ચર છે. અને મને ડ્રોઈંગનો શોખ હતો, તેથી મેં ફાઇન આર્ટ્સ કર્યું છે. અને પહેલી વાર મારે જ્યારે ચિરાગ અને મારી મીટિંગ થઈ ત્યારે મેં નોર્મલ પ્રશ્ન કર્યો હતો કે તમને શું ગમે છે? તો એના જવાબમાં ચિરાગે એવું કીધું હતું કે મને સત્સંગ ગમે છે. તો મને તો એમ થયું કે હવે આ છોકરો સત્સંગની વાત કરે છે, પહેલી મીટિંગમાં હું સત્સંગ કહે, એટલે હવે કરવું શું એમ. તો એ વખતે તો કશું કીધું નહીં, અને ઘરે જઈને મમ્મી પપ્પાને કીધું કે ભાઈ આ છોકરાને તો સત્સંગ ગમે છે, મને કઈ સત્સંગમાં એટલો ઇન્ટરેસ્ટ નથી મને એમ. તો એ વાત પતી ગઈ અને અમારા બેનું નક્કી થયું, અને કદાચ એમના લીધે મને દાદા મળ્યા, પણ એ વખતે એવી સમજ નથી. એના પછી અમારા એન્ગેજમેન્ટ થયા. એન્ગેજમેન્ટ પહેલે દિવસે પણ ચિરાગ મને કનુ દાદાજીના દર્શન કરવા લઈ ગયા. તો સ્ટાર્ટિંગમાં તો એવું હોય કે આ તો ફરવા લઈ જશે, ને પહેલે દિવસે જયારે મને દર્શન કરવા લઈ ગયા ને તો આખો હોલ જાણે અમારી સામું આમ જોઈ રહ્યો હતો. એ પણ એક એવો એક્સપિરિયન્સ હતો, કદાચ ચિરાગ આપતો પુત્ર થવાના હતા એવું પાછળથી મને સમજણ પડી હતી. તો એ મને લઈને ગયા ને તો આખો હોલ મારી સામું જોવે, એટલે હું તો આમ એકદમ આમ નર્વસ થઈ ગઈ પહેલી વારમાં તો જાણે. પછી એવી રીતે ધીમે ધીમે સત્સંગમાં જવાનું થતું હતું. ઉત્તમભાઈ સાહેબને ત્યાં જયારે સત્સંગ હતો અને કનુ દાદાજીએ મને પ્રશ્ન કર્યો, તો એ પ્રશ્નનો જવાબ ખબર હોવા છતાં પણ જાણે મેં ખોટો જવાબ આપ્યો. એક આડાઈ હોય ને કે જાણીને પણ આમ ઇન્ટરેસ્ટ નતો એ વખતે એવો કોઈ પણ. અને 20/1/2003 મેં દાદા સાહેબની વાડીમાં કનુ દાદાજી પાસેથી જ્ઞાન લીધું હતું. જ્ઞાન પણ મારે આમ તો લેવું નતું, પણ ચિરાગે કીધું કે અમારા ઘરમાં સાસરી પક્ષમાં બધા દાદાને બહુ જ માનતા હતા અને આખું વાતાવરણ દાદામય હતું. એટલે ચિરાગે એવું કીધું કે જ્ઞાન પણ લેવાનું જ છે એમ. એટલે કોઈ એ વખતે એવું મારી પાસે સ્કોપ નતો, ના બી પાડી જોઈ, પણ તો કે ના લેવાનું જ છે. તો એ વખતે જ્ઞાન પણ લીધું. પછી કનુ દાદાજીએ જે આજ્ઞા સમજાવી કે જે શુદ્ધાત્મા બોલતા બોલતા સુઈ જવાનું એવું કીધું, પણ એ બધું ઉતરતું નતું, એટલે હું એ વખતે પણ હું કશું બોલતી નતી. એ હું જાણે સાંભળ્યું ના સાંભળ્યું કરતી હતી. અને બીજું એક એવું છે કે અમારા મેરેજ થયા એ વખતે પણ આપતા પુત્રો, શાહ સાહેબ બધાએ વિધિ કરાવી હતી. લગભગ મેરેજમાં 1 કલાક જેવી અમારા વિધિ ચાલી હતી. એટલે આમ જોવા જઈએ તો એટલા બધા બ્લેસિંગ મળ્યા છે, પણ એ વખતે સમજ નથી કે આટલા બધા આશીર્વાદ મળે છે એવી ખબર નથી પડતી. લગ્ન કરીને હું ઠક્કર પરિવારમાં આવી. અમારું આખું ઘર દાદામય હતું અને ઘરના લોકો પાસેથી કોઈ કહેને આપણે શીખે એવું નતું. એની જગ્યાએ ઘરનું વાતાવરણ જેવું હતું કે મમ્મી પપ્પા, સુધાબા, બાપુજી, કાકા કાકી બધાનો વ્યવહાર જ એવો હતો ને કે જાણે આપણે જોઈને જ શીખી જઈએ. એકદમ આમ શું કહેવાય કે ઘરમાં બધા એડજસ્ટેબલ નેચર કહેવાય કે જે પણ દાદાના જ્ઞાનને લીધે. અને વડીલોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને દીકરીની જેમ રાખે છે. અને બીજું લગ્નના 6-7 મહિના પછી મારો એક્સિડન્ટ થયો હતો. તો મારા પગની ઢાંકણી તૂટતા રહી ગઈ હતી. એટલે 1 મહિનો લગભગ બેડ રેસ્ટ જેવું જ હતું. એ વખતે મારા સાસુ અને મારા નણંદ મનીષાબેને મારી આમ તો ખૂબ સેવા કરી હતી.
અને એમ લાગે કે મને એવું લાગતું જ નતું કે આ મારું સાસરું છે, કારણ કે લગ્નના 1 વર્ષમાં જ આવી રીતે રહેવું એ થોડુંક આમ જુદું વાતાવરણ, પણ એવું મને નથી લાગ્યું કે જાણે હું મારા સાસરામાં છું, કે હું પિયરમાં નથી એમ. લગ્ન પછી કઈ બહાર જવાનું થાય તો વધારે પડતું સત્સંગમાં જવાનું થતું હતું, અને એ વખતે સત્સંગ આટલો બધો ચોંટ્યો નતો, તો પર્યુષણમાં પણ જવાનું થાય. તો એ વખતે તો હું નોકરી કરતી હતી, તો પર્યુષણમાં પણ જવાનું થાય તો ઓફિસથી છૂટીને જઈએ અને પાછળ બેસીએ. સાંભળતી હતી ખરી, પણ એટલું હર્ટીલી કે એવું ચોંટ્યું નતું. અને પુલિનાનંદજીના સત્સંગથી પર્યુષણમાં એક વખત પુલિનાનંદજીનો સત્સંગ હતો, અને નોર્મલ પણ એવો સત્સંગ હોય એટલે મને એવું જવાનું થાય એટલે હું સાંભળું ખરી બધું. તો પુલિનાનંદજીના સત્સંગથી મને વધારે થોડો ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. 2014માં અમારે ભાવનગર આવવાનું થયું. અમારે બાળક નથી, તેથી મને એવું થતું કે બાળક હોય તો સારું. અને આ પ્રશ્ન અમને ઉભો થયો એટલે હું ને મારા સાસુ કનુ દાદાજી પાસે ગયા. તો તેમણે અમને એવું કીધું કે તમે માતાજીની ભક્તિ કરો. તો અમે માતાજીની ભક્તિ કરવાની ચાલુ કરી. તો પણ કઈ એવું રિઝલ્ટ નતું મળ્યું, એટલે ફરી હું ને ચિરાગ કનુ દાદાજી પાસે બરોડા દર્શન કરવા ગયા. ત્યારે દાદાજીએ સમજ પાડી કે બાળકો ના હોય તે સૌથી પુણ્યશાળી, જેને દીકરી હોય તે બીજા નંબરના પુણ્યશાળી. આ વાતથી થોડું સમાધાન થયું, પણ હજુ પણ થોડી બાળકની ઝંખના હતી. એના માટે હું નિમેશાનંદજી જોડે ફોન પર વાત કરતી હતી કે હજુ આમ એવું હોય ને કે ના એવું જોઈએ છે. એ વખતે એવું હતું મારી કન્ડિશન. તો પછી નિમેશ કાકાએ મને સવાર બપોર સાંજ 3 ટાઈમ 9 કલમ કરવાની કીધી. એ મેં સિન્સિયરલી બોલવાની ચાલુ કરી, અને પછી જેમ જેમ આ જ્ઞાનની સમજ આવતી ગઈ તેમ બાળક પ્રત્યેનું મને ઓછું થઈ ગયું હતું ને અત્યારે નથી, તો કોઈ એવો અફસોસ પણ નથી કે બાળક નથી એવો. અને મને ડ્રોઈંગનો ને ક્રાફ્ટનો બહુ શોખ હતો. એ નિમેશાનંદજી જોડે હું વાત કરું કે મને આવું બનાવવું, આવું કરવું, એવું બધું ગમે છે. તો એમણે અમને લોકોને સમાધિ ડેકોરેશનનું કામ અને ભગવાનના હાર બનાવવાનું કામ એવું બધું થોડું સોંપ્યું, જેના લીધે મારું મન પણ પોરવાયેલું રહે અને મારું એક ગમતું હતું અને દાદાજીની સેવા થાય એ ઇનડાયરેક્ટલી આમ તો એ પ્રમાણે અમે લોકો સમાધિનું કામ કરતા હતા. અને એ કામમાં ચિરાગે મને ખૂબ સહકાર આપ્યો છે. ત્યારે તેમણે મને શું કહેવાય એટલી બધી રીતે મદદ કરી છે કે જેની કોઈ વાત નથી. અને સમાધિનું ડેકોરેશન કરતા કરતા પણ દિવસો મહિનો થઈ જાય ને તો પણ એ ઓફિસથી ઘરે આવે, કામ પતાઈને બેસી જઈએ, પણ એવું ના લાગે કે થાક લાગે છે. બસ આમ આનંદ જ આનંદ લાગે. મારા ક્રાફ્ટના શોખને લીધે આ કામ કર્યું, પણ તેનાથી અમારા પર જાણે આમ દાદાની આમ બ્લેસિંગ ઉતરી હોય ને કે કૃપા ઉતરી હોય ને એવું લાગે. આ પછી 2014માં ઓક્ટોબરમાં મારા સસરા વાસુદેવભાઈ ઠક્કરને પેરાલિસિસ એટેક આવ્યો. આમ તો એમને પહેલા 2 એટેક આવેલા હતા, પણ આ એટેક થોડો સિવિયર હતો. અને તે વખતે હું ત્યાં હાજર હતી અને ચિરાગ ભાવનગર હતા. એટલે સડનલી થોડી જવાબદારી આવી ગઈ કે ભાઈ લઈ જવાનું છે પપ્પાને ને એવી રીતે. તો તે વખતે સવારમાં અમે લઈ ગયા હોસ્પિટલ, અને મને સૌથી પહેલા નિમેશાનંદજી યાદ આવ્યા. મેં તેમને ફોન કરીને કીધું કે પપ્પાને બહુ જ સિવિયર એટેક છે અને બહુ એમની હાલત ખરાબ છે. જોઈને એવું લાગે જ નહીં કે, એટલે એમ અંદરથી એવું થાય કે પપ્પા પથારી વશ ના થઈ જાય તો સારું. એટલું બધું થોડું બહુ જ વધારે હતું. એટલે નિમેશાનંદજી જોડે ફોન પર એક વાત કરીને 5 મિનિટ, તો પણ એમણે જે રીતે વાત કરીને તો એટલી ઠંડક થઈ ગઈ ને અંદર કે એનું વર્ણન ના થઈ શકે. અને અમે લોકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી સ્ટર્લિંગ હોસ્પિટલ સુધી અમારે પપ્પાને લઈ જવાના હતા. તો આખા રસ્તે અમે લોકોએ ત્રિમંત્ર અને અસીમ જય જયકારો બોલવાનું ચાલુ કરી દીધેલું. અને આ બધો જે પપ્પાને લગભગ અઠવાડિયું રાખ્યા હોસ્પિટલ, અને નિમેશાનંદજી જોડે વાત થઈ તો તેમણે મને કીધું હતું કે તું પપ્પાના માથા પર હાથ મૂકી અને 3 વાર તારે ત્રિમંત્ર બોલવાના. એટલે એ વખતે એવો પ્રશ્ન બી થયો કે મને કેમ કહે છે ત્રિમંત્ર બોલવાનો અને પપ્પાના માથા પર હાથ મૂકીને, પણ કઈ એવું વિચાર્યું નહીં, પણ એમણે કીધું છે એટલે કરવાનું છે. એટલે હું એ રીતનું કરતી હતી. પછી ધીમે ધીમે
મહિના પછી પપ્પાની હાલત જે એમને લઈ ગયા હતા અને જે હાલત હતી, જે રિકવરી હતી, એ 80% 90% ઉપર હતી. એટલે પછી સમજમાં આવ્યું કે આ તો ત્રિમંત્રનું છે, મારા હાથનો કંઈ જાદુ નથી. એટલે ત્રિમંત્ર જેમ સંસાર વિઘ્ન નિવારક કહ્યું છે, તો એના લીધે જ પપ્પાને સારું થયું છે. અને આ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો કે દાદાએ, મેં જ્ઞાન તો મારે નતું લેવું ને પણ લીધું તું, પણ હું સત્સંગમાં જતી હતી, વિધિ કરતા હતા, અમે લોકો 9 કલમ બોલતા હતા, એ જાણે ધીમે ધીમે અંદર કામ કરતું હતું. પછી થોડું તારણ કાઢ્યું તો એમ થયું કે કનુ દાદાજીએ આરતી કરવાની કીધી, તેનાથી થોડી પ્રકૃતિ ઓળખાતી થઈ. 9 કલમોથી 9 કલમ સંબંધી જે દોષો થતા હતા તે વાણીમાં કે થોડું ધ્યાનમાં આવવા લાગ્યું. અને બસ આ રીતે થોડું ચાલુ થઈ ગયું. અને આ બધું જે ડેકોરેશન કર્યું એના પણ જાણે બ્લેસિંગ મળતા ગયા. અને પહેલા જે હું શોખની માટે કરતી હતી તે હવે હાર્ટીલી વસ્તુ થાય છે કે હવે એમ થાય કે ના, હવે આ દાદાનું જ કરવું છે, એ સિવાય કંઈ કરવું નથી. જે સેવા મળે, જે લાભ મળે, સત્સંગમાં જઈએ, તીવરી જઈએ, કેલનપુર શિબિર હોય તો જઈએ. અને આ બધામાં જવા માટે ચિરાગ મને કાયમ હા પાડતા, ક્યારેય ના પાડતા. એમને ઓફિસ હોય તો એ ભાવનગર એકલા રે, એડજસ્ટ રે. પર્યુષણમાં પણ હું અઠવાડિયું આવું છું અમદાવાદ, અને ચિરાગે એમનું ટિફિન ને એ રીતનું એડજસ્ટમેન્ટ કરે, પણ મને સત્સંગમાં આવવાની ના નથી પાડતા. ભાવનગરમાં અમે ગુરુવારનો સત્સંગ ચાલુ કર્યો છે. એમાં નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્માની પ્રાર્થના કરીએ છીએ. અને પછી જે ટાઈમ હોય એમાં અમે કવિરાજના પદો ગઈએ છીએ. તો કવિરાજના પદો સાંભળ્યા કરતા જાતે જ્યારે ગઈએ ને તો તેનો ઉઘાડ બહુ સરસ થાય છે. મને મ્યુઝિક સાંભળવાનો બહુ શોખ છે, મને પિક્ચરોના ગીતો સાંભળવાનો શોખ હતો, હજુ પણ સાંભળું છું. પણ જે કવિરાજના પદો સાંભળીને જે આનંદ આવે છે ને, એ પિક્ચરના ગીતોમાં હવે નથી આવતો. અને બસ દિવસમાં જાણે એક અડધો કલાક પદો ના સાંભળ્યા હોય તો જાણે એમ લાગે કે દિવસ જાણે આમ ખાલી ખાલી છે, આજે સાંભળ્યા નથી પદો, ચલો મૂકવા જ પડશે, એવી રીતે. નવેમ્બર 2017 પાલીતાણાની જાત્રામાં કવિરાજની સેવાનો પણ ખૂબ લાભ મળ્યો હતો. અને તે 3 દિવસ આમ યાદગાર હતા કે ભૂલાય એવા નથી. સેવા તો જો કે ચિરાગના ભાગે આવી હતી, પણ એમનું નામ મારી જોડે જોડાયેલું એટલે જોડે હું પણ જોઈન થઈ ગઈ. કવિરાજને લાવવાના, મૂકવાના, એમને જમવા લઈ જવાના, કે એ રીતની નાની જ સેવા હતી, પણ એમની જોડે એટલું બધું એટેચમેન્ટ થઈ ગયું કે જેની કોઈ વાત નહીં. અને એ 3 દિવસમાં એવું થયું કે જાણે કવિરાજનું જ મુખારવિંદ યાદ આયા કરે. ઘરે આયા ને ભાવનગર તો પણ એમ થાય કે આ કવિરાજ જાણે ઘર આમ ખાલી ખાલી લાગે, સૂનું લાગે. અને કવિરાજને પણ જાણે એવું થયું હતું કે એમને પણ 3 દિવસ એવું લાગ્યું કે આ ચિરાગ એમને યાદ આવતા હતા. કે તો પછી એમનો જાણે આપણી પર સામેથી ફોન અમારી પર આવ્યો, તો જાણે એવું લાગે કે કેટલા લઘુ છે, એમ કેટલી એમની પણ સહજતા છે કે આપણને આમ 3 દિવસની સેવા કરીએ એનું પણ એ આમ આપણને યાદ રાખે છે, આપણને એટલા બ્લેસિંગ મળે છે. બીજું કવિરાજ જોડેનો પણ એક પ્રસંગ છે કે તેમના જન્મ દિવસે અમે મુંબઈ તેમના દર્શન માટે ગયા હતા. તો તેમણે અમારી પૂરી કાળજી જાણે લીધી કે તમે આયા, કેટલા વાગે જવાના છો, અમને મૂકવા માટે ગાડીનો પણ વ્યવસ્થા કરી. એટલે કવિરાજ માટે અહો થાય અને તેમનો લઘુભાવ આમ દેખાઈ આવે કે આપણને એમ થાય કે આપણા માટે આટલું બધું કરે એમ. અને 29 એપ્રિલ 2019 સુરત મંદિરે કીર્તન ભક્તિ રાખી હતી. તેમાં અમારો ખૂબ ભાવ હતો કે કવિરાજ આવે અને અમારા દરેક સગાવાલા આવે. મારી એવી ભાવના હતી કે દાદા જ્યાં ખૂબ આયા છે, સિમંદર સ્વામી હયાત છે, એ સ્થાનના દર્શન મારા ઘરના, ધારો કે મારું પિયર છે, મારા મમ્મી પપ્પા છે, એ બધા કરે અને ત્યાં આગળ કીર્તન ભક્તિ કરીએ અમે લોકો. તો એના માટે અમે લોકોએ તારીખ પણ થોડી એવી રીતની નક્કી કરી હતી કે આગલે અમારી કીર્તન ભક્તિ હતી અને બીજે દિવસે સિમંદર સ્વામી જન્મ કલ્યાણક હતો. આ બધું અનાયાસે જ સેટિંગ થતું હતું અને મળતું હતું, પણ એવું થોડું ઈચ્છા હતી કે આ દિવસ મળે તો સારું એમ. અને તે વખતે પુલિનાનંદજી જોડે વાત થઈ કે અમારો ખૂબ ભાવ છે કે કવિરાજ આવે અને ઘરના બધા
વડીલો અમારા જે સગાવાલા છે બધા આવે. તો એમણે એવું કીધું કે તું સવારમાં છે ને 4 થી 5 માં પ્રાર્થના કરજે. અને બસ તો તે અમે નક્કી કરી લીધું કે ના સવારથી 4 થી 5 માં ઉઠીને પ્રાર્થના કરવી જ છે. ભાવના ભાવી જ છે કે કવિરાજ આવે, સરસ રીતે કીર્તન ભક્તિનો પ્રોગ્રામ થાય, દરેકને એનો લાભ મળે અને દાદાનું જ્ઞાન દરેક સુધી પહોંચે. તો એવી ભાવના અમે લોકો કરતા હતા, હું ને ચિરાગ બંને. તો અનાયાસે એ વખતે અમે કોઈ અલાર્મ મૂકતા નતા, પણ 4 થી 5 ની વચ્ચે જગાઈ જાય એ અડધો કલાક 15-20 મિનિટ અમે પ્રાર્થના કરી લઈએ અને પાછા સુઈ જતા હતા. અને જાણે આશીર્વાદ મળ્યા હોય એવી જ રીતે કીર્તન ભક્તિ પણ સરસ થઈ, બધાને લાભ મળ્યો અને વાતાવરણ પણ અદ્ભુત હતું એ 2 દિવસોનું. અને કવિરાજનું થોડું નક્કી નતું કે આવે કે ના આવે, તેમને પદોનું રેકોર્ડિંગ ચાલુ હતું, પણ તો પણ એવું અંદરથી ભાવના થતી હતી કે ના કવિરાજ આવે ને તો બહુ જ સારું. અને કવિરાજ સાથે પછી છેલ્લે વાત થઈ તો તેમણે એવું કીધું કે 2 દિવસ પહેલા તો મારાથી બોલાતું નતું, પણ આ ખબર નહીં શું થયું, દાદાની કૃપા કે જાણે બંને દિવસ કવિરાજે 1-1 કલાક કીર્તન ભક્તિ ગવડાવી હતી. એટલે અમને તો અહો અહો થઈ ગયું કે કવિરાજે પણ આયા, કવિરાજે કીર્તન ભક્તિ ગવડાઈ, એ જ રીતે બધું. હવે બીજું એક છે કે અમારા ઘરે ભાવનગર અવારનવાર આપતપુત્રોની અવર જવર રહે છે. તેઓ અમારે ત્યાં રોકાય અને ઘરે જ્યારે હોય ત્યારે ઘરનું વાતાવરણ અદ્ભુત હોય. તેમની સહજતાના દર્શન થાય છે અને તેમને જોઈને જ જાણે શીખવા મળે છે કે એવું નથી કે કશું એક કે વાતોચીતો થાય, પણ એ જે નોર્મલ બેઠા હોય, નોર્મલ હોય તો પણ એવું બસ એ વાતાવરણ જ એક આખું અલગ થઈ જાય છે. અને પહેલા જયારે આપતપુત્રો ભાવનગર આવતા અને ઘરે રોકાય તો થોડુંક આમ મનમાં અભિમાન થાય કે મારા ઘરે આવે છે, હું કરું છું. પછી સમજ પડવા માંડી કે આ કઈ એકલાથી નથી થતું, બધા સંજોગ ભેગા થાય છે એટલા માટે થાય છે કે તું તો એક નિમિત્ત છું, એમાં કઈ ગર્વ લેવાની જરૂર નથી. હવે પ્રયોગની વાત કરું તો પુલિનાનંદજી એમ નોર્મલ સત્સંગમાં વાત કરે છે કે તમે બહાર કામથી જાઓ તો બહાર નીકળો તો એવું નક્કી કરવાનું કે શુદ્ધાત્માના દર્શન કરવાના છે, દરેકમાં શુદ્ધાત્મા જોવાના છે અને બીજું એક કામ જોડે જોડે પતાવતા આવવાનું છે. તો હવે એ પ્રયોગ ચાલુ કર્યો છે તો જેવું એક્ટિવા ચાલુ થાય ને એવી અંદર તરત પ્રાર્થના થઈ જ જાય. ધારો કે તરત ના નીકળે પણ 2 મિનિટ કે 5 મિનિટના રસ્તે પહોંચીએ ત્યાં પ્રાર્થના થઈ જાય અને આમ એ દ્રષ્ટિ રહે. પછી પરેશાનંદી જોડે ભોગવે તેની ભૂલ. એક વખત મારે પરેશાનંદી જોડે અઠવાડિયું એ ને મહેશ કાકા પાલનપુર ને એ રીતે બ્રાહ્મણવાળા કીર્તન ભક્તિ હતી અને એમની જોડે અઠવાડિયું એમની જોડે રહેવાનો લાભ મળ્યો હતો. તો એ વખતે બી જે ભોગવે તેની ભૂલ બહુ જ સાંભળ્યું હતું કે ભોગવે તેની ભૂલ. તો એ વખતે એમ થાય કે ભોગવે તેની ભૂલ એ ઉતરતું નતું, કારણ કે દર ફેરી એમ થાય કે ભોગવું છું હું તો દર ફેરી મારી જ ભૂલ હોય એવું સ્વીકારાતું નતું. પણ પછી થોડું થોડું સ્વીકાર્યું, થોડી થોડી સમજ પડી, પણ હવે એક્સેપ્ટ થઈ જાય છે કે ના કંઈક ભોગવટો આવ્યો છે એટલે તારી ભૂલ છે. અને બસ આ રીતે બધું ચાલ્યા કરે છે. અને બસ છેલ્લે એવું કહું છું કે આજે શું કહેવાય, કોરોનામાં જે બધું આજે ઓનલાઈન સત્સંગ થયા છે તે બહુ જ હેલ્પફુલ થાય છે. સત્સંગ બધા જોવાતા નથી પણ એવું જ અંદરથી ભાવ રહ્યા કરે કે ના સત્સંગ જોવો છે. સવારનો જોવાય, બપોરનો જોવાય, જે રીતે ટાઈમ મળે એ રીતે અનુકૂળ થાય છે. એના માટે દીપકાનંદજી, રજની અંકલ ને ખૂબ ખૂબ આભાર. એમણે જે ગોઠવણ થઈ છે એ ખરેખર પ્રશંસનીય છે. અને બીજું એક કે મારા મન વચન કાયાથી જાણતા અજાણતા કોઈ પણ વડીલ, કોઈ પણ આપતપુત્રોને અવિનય થયો હોય તો તેની હું માફી માંગુ છું, મને ક્ષમા કરજો. બસ. અને દાદાની 5 આજ્ઞામાં રહેવાય એવી જ સર્વે મહાત્માઓ પાસે આશીર્વાદ માંગુ છું. તો એવા આશીર્વાદ મને આપો. અને ભાવસાર સાહેબનો બી ખૂબ આભાર કે તેમણે મને ફોન કર્યો અને આ જ્યારે લખવા બેઠીને ત્યારે એવું થયું કે આ કેટલું બધું યાદ આવે છે, કેટલી જાણે અનુમોદના થાય છે, એટલે એ પણ મારું બધું ફ્લેશબેક થઈ ગયું. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ.
ઘરના સંસ્કાર તો ઉત્તમ હતા જ. પછી આવું સંસ્કાર વાળું પરિવાર મળ્યું, પણ હંમેશા જગતમાં હોય એટલે આપણી એક માના જુદી હોય છે, એટલે એ બધા કાઇન્ડ ઓફ પઝલ માંથી પસાર થયા. સત્સંગ ફરવા જાય તો સત્સંગ, મળવા જાય તો સત્સંગમાં, પણ સત્સંગમાં જ મળે. વાત સાચી છે. અને જે આગળ જતા બધું સમાધાન થયું, ત્રિમંત્ર, જય જયકાર, આ બધું આખી જે સત્સંગની યાત્રા થઈ, એટલે આમ તમારા બધા મોટામાં મોટો જો અનુભવ હોય તો જે બાળક સંબંધી તમને જે સમાધાન થયું એ બહુ મોટું સમાધાન છે. એનું એક્સેપ્ટન્સ આવવું અને આટલું પ્રેમથી રહેવું બધા સાથે, એ બહુ બહુ જ મોટી વાત થઈ. નહીં તો આનું સમાધાન થાય નહીં. કશે ને કશે એક ખૂણો એવો અસમાધાન રૂપે રહે. પણ દેટ ઇઝ વેરી ગુડ. અને જે કવિરાજનો લાભ મળ્યો એ તો મળતા ગયા અને આ ભાવ થાય છે સત્સંગમાં ને સત્સંગમાં રહેવાનો. અને તમારી પાસે તો કાઇન્ડ ઓફ કમ્પલ્શન થયું છે ને, કોઈને કોઈ આપતો પુત્ર તમારે ત્યાં આયા જ કરે છે. ના હવે તો હવે એવું થાય કે ના દર મહિને કોઈ એક આપતા પુત્ર આવે જ એમ. વાત સાચી છે. પણ હવે તો આ બધું આ જે જાતનું હવે સિચ્યુએશન થઈ છે એમાં તો હવે આપણે હવે આ રીતે જ રાખવું પડશે હમણાં. પણ સરસ જે સમાધાન મળતા ગયા ફેમિલી સાથે, જે આખો આપણે કહે ને સત્સંગની વાત કરવા કરતા સત્સંગ સ્વરૂપ રહેતા હોય અનુભવથી, અને એ જે મળે ને એનો જવાબ કોઈ બહાર હોતો નથી. અને એ જે સાસરે મળ્યો અને પછી ભાવનગર ગયા, કીર્તન ભક્તિનું સરસ ગોઠવાઈ ગયું, આ બધા ભાવ પૂરા થયા. અને એક જે સમાધાન મળ્યું ને કે ના હોય તો બેસ્ટ, હોય તો છોકરી, નહીં તો પછી છોકરા છોકરી, નહીં તો પછી છોકરો. એટલે આખી આમ પેલા કે ને લિંકમાં જવાબ આપ્યો. પણ એ સમાધાન થયું ને એ બહુ જ મોટી વાત છે. કારણ કે ઘરમાં કે અંતર ક્લેશ આખો બંધ થઈ ગયો, એ બહુ મોટું સમાધાન. અને આ સત્સંગનો રુચિ ને બધું વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. બહુ સારી રીતે તમે તમારી યાત્રા કરાવી સત્સંગની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. તમે તો ધીમે 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 એક્સપિરિયન્સ કરીને જ્ઞાન ઘણું પાકું કરી દીધું. વેરી ગુડ. બહુ સરસ એક્સપિરિયન્સ. હવે આપણે કેશવાનજી, તમારે કંઈ કેવું છે? દીપકાજી, બ્રેકિંગ અપ. દીપકાજી, કે કેશવાનજી, દીપકાજી, યુ આર બ્રેકિંગ અપ. તમારે કંઈ કેવું છે? તમે કોને કીધું? તમને. તમે બ્રેકિંગ અપ તમે કંઈ કહેતા હતા ત્યારે. Okay. No, I just called Chirag bhai. Okay. પપ્પા અમે ઘરે જ છે ને, અહીંયા નથી ને? ના, હા, આવી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનજી, તમારે કંઈ કેવું છે વધારે? ના, બહુ સરસ, બહુ જબરજસ્ત અનુભવ છે. અને એ જ દાદાનું અનુભવ આપણે અંદર પોતાના જીવનમાં ભણાઈ ગયું છે. એ જ બહુ મોટામાં મોટી દાદાની હાજરી છે આપણા ઘરે. જબરજસ્ત અનુભવ છે. બહુ સરસ. તો ત્રિમંત્ર બોલાવો તો નીલમબેન ને ચિરગભાઈ ફોલો કરશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ,
નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સવ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ